જે બે આંખોની વચ્ચે ભ્રકુટીની અંદર હું ચમકી રહ્યો છું. હું એકદમ શાંત અને શક્તિશાળી છું. મારી અંદર બહુ જ સારા ગુણો છે. હું બધું જ ધ્યાનથી સાંભળું છું. મારી અંદર ખૂબ શક્તિ છે. હું એકદમ પાવરફુલ. મનમાં બોલો કે હું એકદમ પાવરફુલ આત્મા છું. હું પીસફુલ આત્મા છું. હું લવફુલ આત્મા છું. હવે હું ધીરે ધીરે ભગવાનને યાદ કરું છું. હવે તમારી આંખોની સામે આંખો બંધ રાખીને ભગવાનને યાદ કરો. અને હવે કાલની જેમ આપણે ભગવાનને હગ કરીશું. ભગવાનને હગ કરો. અને હગ કરીને ભગવાનને શું કહેવાનું? થેન્ક યુ. મનમાં થેન્ક યુ કે તમે મને સરસ મજાનું જીવન આપ્યું. બે આંખો આપી, બે કાન આપ્યા, પગ આપ્યા, સરસ મજાનું પેટ આપ્યું, હાર્ટ આપ્યું, બોલવા માટે મોઢું આપ્યું. એની માટે ભગવાન તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. પછી મમ્મી પપ્પાનો ધન્યવાદ. હવે ભગવાનની પાસેથી વરદાન લેવાનું ને તો જમણો હાથ બધા પોતાના માથે મૂકો. જમણો હાથ મૂકવાનો અને હવે ભગવાનને કહેવાનું, ભગવાન આપણને વરદાન આપે. અનુભવ કરો ભગવાન કહી રહ્યા છે કે તું ખૂબ હોશિયાર છે. મનમાં બોલો તથાસ્તુ. મનમાં ભગવાન કહી રહ્યા છે કે તું બહુ પાવરફુલ છે. હવે તમારે બોલવાનું મનમાં તથાસ્તુ. બધાને જમણો હાથ માથા ઉપર મૂકવાનો. હા, જમણો મૂકવાનો. અને ભગવાન પાસેથી વરદાન લેવાનો કે હું ખૂબ એકાગ્રફુલ આત્મા છું. મારી યાદશક્તિ બહુ જ પાવરફુલ છે. હવે ભગવાન વરદાન આપશે કે બેટા તું તારા ક્લાસની અંદર હંમેશા ફર્સ્ટ આવીશ. બરોબર? ભગવાનને દિલથી કહો, ભગવાન આઈ લવ યુ. હવે હાથ નીચે મૂકી દઈશું. ધીરે ધીરે આંખો ખોલીશું. હવે આજે આપણે શું કરવાનું છે ખબર છે તમને? તમે બધા ભગવાનને ઓળખો છો? કોણ કોણ ઓળખે? અચ્છા, બહુ બધા ઓળખે. તો વર્ષા દીદી આપણી વચ્ચે આવ્યા છે આ તો ભગવાનની ઓળખાણ આપવા માટે. એમને એવું થયું કે તમને બધાને નહીં ખબર, તો એ તો આપણને આજે કહેશે કે ભગવાન કોણ છે. આવો વર્ષાબેન, આપણે બધાને 3 તાળી પાડવાની ને. કઈ રીતે? આપણે સ્વાગત કરવું પડે ને. ઓમ શાંતિ. હાવ આર યુ? તો તમારે હાવ આર યુ બોલવાનું. તમે કેમ છો એટલો તમારો, તમે બધા ગુજરાતીમાં જ સમજો છો, ઇંગ્લિશમાં નહીં સમજતા. એનો મતલબ એવો, તમે બધા કેમ છો? ખરેખર મજામાં? ખરેખર મજામાં? બધા મજામાં? હા, તો આપણે બધાની પરીક્ષા કરીશું કેટલા મજામાં છો. બરાબર? તમે અહીંયા કેમ આવ્યા છો? અહીંયા કેમ આવ્યા છો? કયા કેમ્પમાં? એનું નામ શું છે? ડિવાઇન ચાઇલ્ડ સમર કેમ્પ. ડિવાઇન ચાઇલ્ડ કોને કહેવાય ખબર છે? ખબર? ડિવાઇન ચાઇલ્ડ. હા, સ્કૂલ ના કહેવાય. ડિવાઇન એટલે આદર્શ વિદ્યાર્થી. તો તમે આદર્શ વિદ્યાર્થી છો? કેવી રીતે? આદર્શ વિદ્યાર્થીની નિશાની શું ખબર છે? એ સ્કૂલમાં ટાઈમસર પહોંચે, બરાબર હોમવર્ક કરે, પછી મમ્મી પપ્પાની દરેક આજ્ઞાનું પાલન કરે, પછી સ્કૂલમાં ક્યારેય અવાજ ના કરે, પછી એકબીજા સાથે મસ્તી ના કરે, પછી જે ધ્યાનથી ભણે, એને શું કહેવાય? આદર્શ વિદ્યાર્થી. તો તમારે શું બનવું છે? આદર્શ વિદ્યાર્થી બનવું છે. એમાં પહેલો નંબર કોને લેવો? હાથ ઊંચો કરજો. હા, વાહ ભાઈ વાહ. તો બધા આદર્શ વિદ્યાર્થી બની ગયા. તો પછી આપણે સ્કૂલનું નામ રાખીશું આદર્શ વિદ્યાલય. બધા આદર્શ વિદ્યાર્થી, તો એનું નામ શું હોય પછી? આદર્શ વિદ્યાલય. બહુ સરસ. તમે બધા બહુ ડાયા છો.
તમારી અંદર બહુ સરસ ગુણ છે, સદગુણ છે, તમારી અંદર કેટલી શિસ્ત છે. પહેલા દિવસે દીદીએ તમને સંભળાવ્યું હતું ને, 3 વાતો સંભળાવી હતી. શિસ્ત એટલે અનુશાસન. બીજું શું સંભળાવ્યું હતું? ભૂલી ગયા. બીજું શું સંભળાવ્યું હતું? સારા સંસ્કારો. શું સંભળાવ્યું હતું પાછળ? વાહ ભાઈ વાહ, વેરી ગુડ. જો એને યાદ છે, મોટાનો રિસ્પેક્ટ રાખવાનો. અને ત્રીજી વાત કઈ હતી? હા, મદદ કરવાની, એકાગ્રતા. જેટલું તમે એકાગ્રતાથી ભણશો, હા, શેર કરવાનું. તમે જે સાંભળો છો એ બીજા સાથે શેર કરવાનું. બહુ સરસ, બહુ ડાયા છો. હવે એક નાનકડી સ્ટોરીથી આપણે શરૂ કરીએ, બરાબર? તમને સ્ટોરી સાંભળવી ગમે? કોને કોને ગમે? વાહ ભાઈ વાહ. એક નાનકડી સ્ટોરી પહેલા આપણે સાંભળીએ કે આપણા જીવનની કિંમત શું. આદર્શ વિદ્યાર્થી આપણે ક્યારે બની શકીએ? તો આપણા જીવનની કિંમતને આપણે સમજીશું તો આપણે આદર્શ વિદ્યાર્થી બની શકીશું. તો જીવનની કિંમત એટલે શું? એક વખત એક નાનકડો શિષ્ય હતો. એ ગુરુ પાસે જાય છે અને ગુરુને એ પ્રશ્ન પૂછે છે કે ગુરુજી, જીવનની કિંમત કેટલી? એટલે ગુરુ એને જવાબ આપે છે. એક નાનકડો પથ્થર એ ગુરુએ એ શિષ્યના હાથમાં આપ્યો. પછી ગુરુ એને એવું કહે છે કે તું આ પથ્થરને લઈ અને બજારમાં જા. બધાની પાસે આ પથ્થરની કિંમત પૂછીને તું આવ. પછી તને સમજાવું કે જીવનની કિંમત શું. ઓકે? હવે એ શિષ્ય, નાનકડો શિષ્ય હતો, એ સૌથી પહેલા સબ્જીવાળાની દુકાનમાં ગયો, શાકભાજીની દુકાનમાં. એમણે પથ્થર બતાવ્યું. એમણે પૂછ્યું, આ પથ્થરની કિંમત કેટલી? એટલે પેલા સબ્જીવાળા ભાઈએ એવું કીધું. એણે પથ્થર હાથમાં લઈને જોયો. પછી એમણે એવું કીધું, 1 બોરી આલુ, 1 બોરી બટાકા બરાબર. કેટલી કિંમત? 1 બોરી બટાકા બરાબર. એટલે પેલો શિષ્ય કહે છે કે મારે વેચવું નથી, પણ આ તો ખાલી કિંમત પૂછું છું. પછી એ શિષ્ય છે એ અનાજની દુકાનમાં જાય છે. હવે અનાજની દુકાનમાં જાય એટલે દુકાનદારને પૂછે છે કે આ પથ્થરની કિંમત શું? એટલે દુકાનદાર પથ્થર હાથમાં લઈને જુએ છે. પછી એમણે કીધું કે આની કિંમત 5 બોરી ઘઉં બરાબર. કેટલી? 5 બોરી ઘઉં બરાબર. એટલે પેલું શિષ્ય કહે છે, ગુરુએ મને પથ્થર વેચવાની ના પાડી, ખાલી કિંમત પૂછું છું. એટલે પથ્થર પાછો લઈ લીધો એમણે. એના પછી એક સોનીની દુકાનમાં જાય છે અને એને પૂછે છે કે આ પથ્થરની કિંમત શું? સોની ધ્યાનથી જુએ છે, વિચારે છે આ તો બહુ કિંમતી પથ્થર છે. એટલે એણે કીધું આ પથ્થરની કિંમત 2 કરોડ. કેટલી? 2 કરોડ. ત્યારે પેલો શિષ્ય કહે છે કે મારે પથ્થર વેચવાનો નથી, આ તો ખાલી મને ગુરુએ કીધું છે કિંમત પૂછવાનું. એટલે પથ્થર પાછો લીધો. એના પછી છેલ્લે એક ઝવેરીની દુકાનમાં જાય, જે હીરાનો વ્યાપાર કરે છે. એ ઝવેરીને જઈને પેલો પથ્થર આપે છે અને એને પૂછે છે કે આ પથ્થરની કિંમત શું? એટલે ઝવેરી એ પથ્થરને બરાબર ધ્યાનથી જુએ છે અને એ ધ્યાનથી જુએ છે ત્યારે સમજી ગયો કે આની કોઈ કિંમત નથી. આ એટલો અનમોલ પથ્થર છે. અને એ પથ્થર શું હતો? એ પથ્થરનું નામ હતું કોહિનૂર હીરો. કયો હીરો હતો? કોહિનૂર હીરો. જેની કોઈ કિંમત નથી, અનગિનિત જેની વેલ્યુ છે એને કહેવાય કોહિનૂર. દુનિયાની સંપત્તિથી એને ખરીદી ના શકાય, એટલી બધી એની કિંમત છે. તો હવે એ ગુરુ પાસે જાય છે અને ગુરુને એણે બતાવ્યું કે ભાઈ કોઈએ એવું કીધું 1 બોરી આલુ, કોઈએ એવું કીધું 5 બોરી ઘઉં, કોઈએ કીધું 2 કરોડ અને કોઈએ કીધું કે આ પથ્થરની કિંમત તો અનગિનિત છે. ત્યારે ગુરુ એ શિષ્યને સમજાવે છે કે આપણું જીવન સૌથી વેલ્યુબલ છે. એ હીરાથી પણ વધારે વેલ્યુબલ જીવન કોનું છે? આપણું છે. ત્યારે ગુરુએ પૂછ્યું કે શું આ જીવનની કિંમત 1 બોરી આલુ બરાબર છે, કે પછી 5 બોરી ઘઉં બરાબર છે, કે પછી 2 કરોડ બરાબર છે, કે અનગિનિત છે? તમે જવાબ આપો. કેટલી કહીશું આપણે? 1 બોરી આલુ બરાબર ને? તો પછી 5 બોરી ઘઉં બરાબર? તો પછી 2 કરોડ બરાબર? તો વાહ ભાઈ વાહ. આ જીવનની કિંમત કેટલી છે? અનગિનત. કેવી રીતે? કેવી રીતે? જીવનની કિંમત ક્યારે થાય છે? જ્યારે આપણે સારું વિચારતા શીખીએ ત્યારે. જેના વિચારો બહુ શ્રેષ્ઠ હોય, જેના વિચારો બહુ ઊંચા હોય, એના જીવનની બહુ કિંમત છે. આપણે જેટલા પણ મહાપુરુષોને જોઈએ, જેટલા પણ આપણે
ક્રાંતિકારીઓને સાંભળી લીધા, જેણે પણ જીવનની અંદર સારા સારા કામો કર્યા, તો એનું જીવન આટલું શ્રેષ્ઠ કેવી રીતે બન્યું? એનું કારણ શું? એના વિચારો એટલા ઊંચ અને શ્રેષ્ઠ હતા. એટલે આપણે એવું કહેવાય કે જેવું આપણે વિચારીએ એવા આપણે બની જઈએ. જૈસા સોચેંગે હમ વૈસા વૈસા બન જાએંગે. આજથી આ સ્લોગન પાક્કું રાખવાનું. શું રાખવાનું યાદ? જૈસા સોચેંગે હમ વૈસા બન જાએંગે. તો આપણે શું બનવું છે? શું બનવું છે? કોના જેવું બનવું તમારે? કોના જેવું બનવું? હા, રામ જેવું. એને રામ જેવું બનવું. બાકી બધાને કોના જેવું બનવું? બધાને રામ જેવું. હે? રાવણ જેવું બનવું? એક હીરો એવો હોય છે, એને રાવણ જેવું બનવું છે. આને રાધા જેવું બનવું. બાકી પાછળવાળાને હા, કૃષ્ણ જેવું બનવું. હા, સરસ્વતી. વાહ ભાઈ વાહ. તારે લક્ષ્મી જેવા બનવું. તારે કોના જેવું બનવું? મોદી જેવું કોઈને નહીં બનવું. આપણા મોદી સાહેબ જેવું કોઈને નહીં બનવું. નહીં તો પછી સ્વામી વિવેકાનંદ જેવું કોઈને નથી બનવું. આર્મી બનવું. વાહ ભાઈ વાહ. ગાંધીજી જેવું કોઈને નહીં બનવું. હા, હનુમાન જેવું બનવું છે. વાહ ભાઈ, તમારા વિચારો કેટલા ઊંચા ઊંચા છે. કેટલું સરસ સરસ તમે વિચારો છો. કેટલું સારું સારું વિચારો. હવે આવું જીવનમાં આપણે રોજ વિચારીશું તો શું થશે? રોજ વિચારીએ તો શું થાય? એના જેવા આપણે બની જઈએ. એટલે જીવનમાં હંમેશા ઊંચા વિચારો કરવાના, શ્રેષ્ઠ વિચારો. ત્યારે આપણે કેવા બની જઈશું? આદર્શ વિદ્યાર્થી. શું બનવું છે આપણે બધાને? આદર્શ વિદ્યાર્થી. તો આજના દિવસે આપણે એવી સુંદર સુંદર વાતો સાંભળવાની છે, અને આપણે જેટલું ધ્યાનથી સાંભળીશું ને એટલી આપણને એમાં મજા આવશે. બરાબર? તમે મારી સાથે છો ને? વચ્ચેથી કોઈ અવાજ નહીં કરે ને? એકદમ શાંતિથી સાયલેન્સમાં આપણે બેસી અને સાંભળવાનું પણ છે અને સાથે સાથે જોવાનું પણ છે. બે કામ કરવાના. જે જોઈએ છે ને એ જ આપણી બુદ્ધિમાં જશે. જે સાંભળીએ છીએ એનાથી પણ વધારે આપણી આંખો જે જુએ છે ને એ આપણી બુદ્ધિમાં એક્સેપ્ટ થાય છે. એટલે બંને કામ સાથે કરવાના છે. ખાલી જોવાનું નથી ને ખાલી સાંભળવાનું પણ નથી. બોલો. હા, કેટલું સરસ વાત બતાવી એણે. આંખ, કાન અને મુખ, આ ત્રણ સિવાય મગજ ચાલે નહીં. આ ત્રણે ઇન્દ્રિયો આપણી ડેડ હોય તો મગજ શું થઈ જાય? મગજ બેડ મારી જાય. પછી મગજ કામ કરે નહીં. એટલે આ ત્રણેયને શું કરવું પડશે? જાગ્રત. ત્રણેયને જાગ્રત રાખવું પડશે. ત્યારે આપણી બુદ્ધિની અંદર જે કંઈ આપણે સાંભળીશું એ જશે, અને પછી આપણી અંદર શું આવશે? કોન્સન્ટ્રેશન પાવર, એટલે એકાગ્રતા. વાહ ભાઈ વાહ. જ્યારે ટીચર છે બોર્ડ ઉપર લખાવે છે તો આપણી નજર ક્યાં હોવી જોઈએ? બોર્ડ ઉપર. ટીચર સામે નહીં, બોર્ડ ઉપર. ઘણા લોકો તો બોર્ડ સામે જોતા હોય તોય બુદ્ધિથી તો બહાર જ હોય છે. એ કોઈ ફ્રેન્ડ સાથે રમતા હોય છે અને કોઈ ઘરે પહોંચી ગયા હોય છે અને વાતો કરતા હોય છે, પછી એકબીજા જોડે મસ્તી કરતા હોય પાછા ને. હા, તો બુદ્ધિ ક્યાં રાખવાની? આપણે સામે. એટલે વારંવાર ટીચર આપણને શું કે? અટેન્શન પ્લીઝ. વારંવાર કહેવું પડે ને ટીચરને, અટેન્શન પ્લીઝ. કેમ? કારણ કે આપણું અટેન્શન બહાર જતું રહે છે, અને બહાર જતું રહે તો ટીચરે શું ભણાવ્યું ખબર પડે નહીં. એટલે આજે બહુ ધ્યાનથી આપણે સાંભળવાનું છે, અને એટલું સુંદર વાતો આપણે સાંભળીશું કે એ વાતો સાંભળ્યા પછી આપણે એ જીવનની અંદર ખૂબ આગળ વધી જઈશું. આપણને ભગવાનની એટલી બધી મદદ મળશે. બરાબર? તો આજે આપણે શું સમજવાનું છે? સૌથી પહેલાં ભગવાન વિશે. તમે બધાને ભગવાન વિશે કંઈ ખબર છે? ભગવાન કોને કહેવાય? ભગવાન ક્યાં છે? ભગવાન શું કરે? ભગવાન વિશેની કોઈ વાતો ખબર છે તમને? શું ખબર છે? હા, વાહ ભાઈ વાહ. એનો જવાબ કેટલો સરસ છે. ભગવાન ધરતી ઉપર છે પણ ભગવાન કોઈને દેખાતા નથી. વાહ. જેમ દૂધ હોય, દૂધની અંદર આપણે સાકર નાખી દઈએ તો એક ટેસ્ટ કરીએ એટલે કેવું લાગે આપણને? દૂધમાં સાકર નાખ્યા પછી ટેસ્ટ કરીએ તો કેવો ટેસ્ટ આવે? ગળ્યો આવે. એમાં સાકર દેખાય આપણને? તો પછી કેવી રીતે ખબર પડી અંદર સાકર છે? વાહ વાહ. જો દૂધમાં માખણ છે
પણ માખણ દેખાતું નથી. બહુ સરસ વાત એણે બતાવી. એવી જ રીતે આ દુનિયામાં ભગવાન છે, પણ ભગવાન કોઈને દેખાતા નથી. એક વખત બિરબલ છે, બિરબલ અકબર રાજાના દરબારમાં ગયા ને, તો અકબર રાજાએ સૌથી પહેલા બિરબલને એવો પ્રશ્ન પૂછ્યો કે બોલ, સાંભળેલું છે તે, સાંભળ્યું ને એમાંથી. એટલે અકબર રાજાએ બિરબલને એક પ્રશ્ન પૂછ્યો કે બોલ, દુનિયામાં ભગવાન ક્યાં છે મને બતાવ. પછી બીજો ક્વેશ્ચન, એક મિનિટ, પછી બીજો એનો ક્વેશ્ચન હતો કે ભગવાન કેવા છે એ મને કે. ત્રીજો ક્વેશ્ચન હતો કે ભગવાનને મારે મળવું છે તો હું કેવી રીતે મળી શકું. આ 3 ક્વેશ્ચન કર્યા. હવે સૌથી હોશિયાર કહેવાય ને તો બિરબલ કહેવાય. એની બુદ્ધિ બહુ શાર્પ હતી. પણ બિરબલ છે ને, એને 10 દિવસનો સમય માંગ્યો કે 10 દિવસ પછી આ બધા પ્રશ્નોનો હું જવાબ આપીશ. હવે 10 દિવસ સુધી બિરબલે બધા શાસ્ત્રો વાંચ્યા અને કેટલા લોકો પાસેથી એણે ભગવાન વિશે સમજ લીધી, પણ છતાંય આ 3 પ્રશ્નોનો જવાબ એની પાસે મળ્યો, કારણ કે બધાએ અલગ અલગ જવાબ આપ્યો એમને. હવે બિરબલ એટલો ટેન્શનમાં હતો, ત્યારે એનો નાનકડો એક 5 વર્ષનો દીકરો હતો. એ દીકરો એને પૂછે છે કે પપ્પા આટલા બધા ટેન્શનમાં કેમ છો. ત્યારે એને પૂછ્યું કે મને આજે ટેન્શન એ વાતનું છે કે મારે આજે 3 પ્રશ્નોનો જવાબ આપવાનો છે. ત્યારે એ બાળક એવું કહે છે કે એ તો હું આપી દઈશ. એટલે કે કોઈ સાધારણ પ્રશ્ન નથી, બહુ ઊંચા પ્રશ્નો છે, તારા કામની વાત નથી. એટલે કે ના, હું આપીશ. એટલે છેલ્લા દિવસે બિરબલ એના 5 વર્ષના દીકરાને લઈ અને અકબર રાજા પાસે જાય. અકબર રાજાને બહુ આનંદ થયો એમને જોઈને. એને કીધું મારા જવાબ લઈને આવ્યો. તો કે મારી પાસે તમારો એક પણ જવાબ નથી, પણ આજે તમારા દરેક પ્રશ્નોનો જવાબ મારો દીકરો આપશે. એટલે તો અકબર રાજા તો હસવા લાગ્યા કે તું આટલો બુદ્ધિશાળી ને તું જવાબ ના આપી શકે તો તારો દીકરો મને શું જવાબ આપશે. એટલે કે જો એ આપે તો મને તો બહુ ખુશી થશે. એટલે પેલા રાજાએ પેલા નાનકડા બાળકને પ્રશ્ન પૂછ્યો કે બોલ બેટા, ભગવાન કેવા છે. પેલું બાળક કે છે કે પહેલા હું પૂછું ને એનો જવાબ આપો, પછી હું તમારો જવાબ આપું. એટલે રાજાએ કીધું બોલ શું. એટલે એણે પહેલો ક્વેશ્ચન કર્યો કે તમારા ઘરમાં, તમારા દરબારમાં કોઈ પહેલી વખત આવે તો તમે એનું વેલકમ કરો કે નહીં. આપણા ઘરમાં કોઈ પણ મહેમાન પહેલી વાર આવે તો આપણે એને આવો બેસો એવું કહીએ, એનું સ્વાગત કરીએ કે કંઈ બોલીએ જ નહીં. આપણે સ્વાગત કરીએ આપણે, કારણ કે આ આપણો પહેલો સંસ્કાર છે. આપણી પહેલી ભારતીય સંસ્કૃતિની આ એક પ્રણાલી છે. એટલે કોઈ પણ આવે તો આપણે આવો બેસો, એને ચેર આપીએ, એને પાણી આપીએ, આ તો કરીએ ને આપણે. એટલે પેલા સમજી ગયા કે આ બાળક પહેલી વખત દરબારમાં આવ્યો, એનું મેં સ્વાગત કર્યું નથી. એટલે રાજા સિંહાસન ઉપરથી નીચે ઉતરીને પેલા નાનકડા બાળકનું એણે સ્વાગત કર્યું. સ્વાગત કર્યા પછી રાજાને એ બીજો ક્વેશ્ચન કરે કે તમારા ઘરમાં કોઈ પહેલી વખત આવે તો તમે એને જમવાનું પૂછો. એટલે કે હા. એટલે રાજાએ એને પૂછ્યું બોલ તને શું જમવાની ઈચ્છા છે. તો કે મને જમવું તો નથી, પણ મને દૂધ પીવાની ઈચ્છા છે. એટલે રાજાએ એની પાસે દૂધ મૂક્યું. હવે દૂધ એને આપ્યું ને તો પેલો બાળક પીતો નથી, એની અંદર આંગળી ફેરવે આમ. એટલે 5 મિનિટ, 10 મિનિટ થઈ, 15 મિનિટ થઈ, પેલો સતત દૂધમાં આમ હાથ ફેરવે છે. હવે રાજાથી રહેવાનું નહીં. એટલે એણે પૂછ્યું કે તું ક્યારનો આ દૂધની અંદર હાથ ફેરવે છે, એનું કારણ શું. ત્યારે પેલું બાળક ધીમેથી કહે છે કે રાજા, હું દૂધમાં માખણ ગોતું છું. રાજા ખડખડાટ હસવા લાગ્યા. કેલા ભલા માણસ, દૂધમાં માખણ દેખાય નહીં. દૂધમાં મેળવણ નાખવું પડે, એને દહીં બનાવવું પડે, એને વલોવવું પડે, પછી માખણ દેખાય. ડાયરેક્ટ દૂધમાંથી માખણ દેખાય નહીં. ત્યારે પેલું બાળક રાજાને કહે છે કે આ તમારા પહેલા પ્રશ્નનો જવાબ. કે કેવી રીતે. તો કે તમે મને પૂછ્યું બોલ ભગવાન કેવા, દેખાડ. હવે દૂધમાં માખણ દેખાતું નથી, એમ ભગવાન દુનિયામાં કોઈને દેખાતા નથી. રાજા બહુ ખુશ થઈ ગયા કે એકદમ સાચી વાત તારી. હવે તું એવું કે છે ભગવાન દેખાતા નથી, તો હવે મારે એને જોવા છે. શું કરવું જોઈએ બોલ. આ બીજો પ્રશ્ન. પેલું બાળક કે છે કે રાજા, બીજા પ્રશ્નનો જવાબ તો તમે જ આપ્યો. કે કેવી રીતે. તો કે તમે તો વિધિ બતાવી કે દૂધમાં માખણ દેખાય, શું કરવું પડે. એની અંદર મેળવણ નાખવું પડે, પછી એનું દહીં બનાવવું પડે, પછી દહીંને શું કરવું પડે, વલોવવું પડે, અને પછી શું નીકળે અંદરથી, માખણ. તો ભગવાન દેખાતા નથી, પણ ભગવાનને જોવા માટે શું કરવું પડે. પહેલાં ભગવાનને ઓળખવા પડે, પછી ભગવાન સાથે આપણે સંબંધ જોડવો પડે, પછી એને પ્રેમથી યાદ કરવા પડે, ત્યારે ભગવાનને આપણે ત્રીજી આંખથી જોઈ શકીએ. આ 2 આંખથી નહીં. આ 2 આંખથી ભગવાન દેખાતા. કઈ આંખથી દેખાશે. ત્રીજી આંખ કઈ.
આત્માની અંદર એક આંખ છે. કઈ આંખ? તમને 3 શક્તિ બેને સમજાવી હતી આત્માના લેસનમાં. કઈ કઈ શક્તિ હતી? પહેલી શક્તિનું નામ મન. સરસ. બીજી શક્તિનું નામ બુદ્ધિ. ત્રીજી શક્તિનું નામ, હાય તમે બધા કેટલા ડાયા છો, કેટલા હોશિયાર છો, આટલું બધું તમને કેવી રીતે યાદ રહે? 3 શક્તિના નામ યાદ છે. તો પછી આપણે બુદ્ધિરૂપી આંખથી ભગવાનને જોઈ શકીએ છીએ. આંખથી જોઈ શકતા. હવે ત્રીજો ક્વેશ્ચન એનો હતો કે દેખાતા નથી એ ભગવાન દુનિયામાં શું કરે? બોલ. પેલા બાળકને રાજાએ પ્રશ્ન પૂછ્યો, જે દેખાતા જ નથી, એ અદ્રશ્ય વિચિત્ર, જેનું ચિત્ર જ નથી, તો એ ભગવાન શું કરે? ત્યારે પેલો બાળક રાજાને ફરી એક પ્રશ્ન પૂછે કે રાજા, પ્રશ્ન કોણ પૂછે અને કોણ જવાબ આપે? પેલો બહુ વિચાર કર્યા પછી જવાબ આપે કે પ્રશ્ન ગુરુ પૂછે અને જવાબ કોણ આપે? સોરી, પ્રશ્ન શિષ્ય પૂછે અને જવાબ કોણ આપે? ગુરુ આપે. એટલે બાળકે રાજાને કીધું, આજે મને પ્રશ્ન કોણે પૂછ્યો? આજે મને પ્રશ્ન કોણે પૂછ્યો? પેલો બાળક છે એ શું બની ગયા? એ બાળક શું છે? પ્રશ્ન કોણ પૂછે? શિષ્ય. અને જવાબ કોણ આપે? ગુરુ. તો આજે રાજાએ પેલા બાળકને પ્રશ્ન પૂછ્યો એટલે રાજા શું બની ગયા? રાજા શું બન્યા? શિષ્ય. અને બાળક શું બની ગયો? ગુરુ. વાહ ભાઈ વાહ. હવે પેલું બાળક બીજો ક્વેશ્ચન કરે છે કે ગુરુનું સ્થાન ક્યાં હોય અને શિષ્યનું સ્થાન ક્યાં હોય? ગુરુ ક્યાં બેસે? ઉપર. અને શિષ્ય ક્યાં બેસે? તો પેલો શિષ્ય તો ઉપર બેઠા હતા અને પેલા ગુરુ તો નીચે ઊભા હતા. એટલે રાજાએ શું કર્યું? નીચે ઉતરી ગયા રાજા. પેલા નાનકડા બાળકને એણે ઉપર સિંહાસન ઉપર બેસાડ્યું. ત્યારે પેલું બાળક બોલ્યો, રાજા, તમારા ત્રીજા ક્વેશ્ચનનો જવાબ. તમારો ત્રીજો પ્રશ્ન હતો કે દુનિયામાં ભગવાન શું કરે છે? તો ભગવાનનું કામ શું છે? ઉપર બેઠો હોય ને નીચે ઉતારવાનું, નીચે ઊભો હોય ને ઉપર ચડાવવાનું, આ કામ ભગવાનનું. કેવી રીતે? જે બહુ અભિમાની વ્યક્તિ હોય, જે બીજાનું ખોટું કરતા હોય, જે ગુસ્સો કરતા હોય, એવા લોકોને ભગવાન શું કરે? સિંહાસન ઉપરથી નીચે ઉતારી દે. એને ભગવાન સિંહાસન ઉપર બેસાડતા નથી. તો ભગવાનના સિંહાસન ઉપર કોણ બેસી શકે? જે સાચું બોલતા હોય, જે મા બાપની આજ્ઞાનું પાલન કરતા હોય, સદાય જે બીજાને મદદ કરતા હોય, હંમેશા એકબીજાને જે સહયોગની ભાવના રાખીને ચાલતા હોય, તો એવા લોકોને ભગવાન ક્યાં બેસાડે? સિંહાસન ઉપર. તો આ 3 પ્રશ્નોનો જવાબ પેલા બાળકે એટલો સુંદર રીતે આપ્યો અને રાજા એટલા ખુશ થઈ ગયા કે આજે પહેલી વખત મને ખબર પડી કે ભગવાન કોણ છે, ભગવાનને પ્રાપ્ત કરવા શું કરવું જોઈએ અને ભગવાન દુનિયામાં શું કરે છે. બરાબર? તો આજે આપણે હવે સમજીએ કે ખરેખર ભગવાન કોને કહેવાય. હવે તમે બધા ભગવાનને યાદ કરો છો? બધા ભગવાનને યાદ કરો. કોણ છે આમાં કે જે ભગવાનને યાદ જ નથી કરતા? કોઈ છે? નહીં. તમે બધા ભગવાનને યાદ કરો. કેવી રીતે યાદ કરો? મને શીખવાડશો? શું કહો ભગવાનને તમે? તમે યાદ કરો તો ભગવાનને શું કહો છો? હા, યાદ કરતા આવડે આપણને? ભગવાનને કેવી રીતે યાદ કરવાના? આવડે છે? આજે આપણે એ શીખવાનું, ભગવાનને કેવી રીતે આપણે યાદ કરવાના, ભગવાન સાથે આપણે ફ્રેન્ડશિપ કેવી રીતે કરવાની. ભગવાન આપણા ફ્રેન્ડ છે ને, તો આજે ભગવાન સાથે આપણે ફ્રેન્ડશિપ કરવાની છે. પછી જોજો, ભગવાન હંમેશા તમને ફ્રેન્ડના રૂપમાં મદદ કરશે. હંમેશા ભગવાન તમને, જ્યારે તમે એને યાદ કરશો ને, તો ભગવાન તમને હેલ્પ કરશે. તો સૌથી પહેલી વસ્તુ આપણે સમજીએ કે ખરેખર ભગવાન છે કોણ. પહેલો ક્વેશ્ચન આપણો, ભગવાન કોને કહેવાય? 2 બાળકો અહીંયા આવી જશે. એક ગર્લ્સમાંથી ને એક બોયસમાંથી 2 જણાવશે. વાહ, વેરી ગુડ. એક બોયસમાંથી આવી જાઓ જલ્દી, ફટાફટ. વાહ. તારું નામ શું છે બગા? વિવાન. વિવાન. તારું નામ? આશ્વી. આશ્વી. તું ક્યાં રહે છે? મહેસાણા. મહેસાણા. આખું એડ્રેસ? ખાલી મહેસાણા? ઘરનું નામ શું? સોસાયટીનું નામ શું? સોસાયટીનું પપ્પાનું નામ શું? પ્રકાશ. મમ્મીનું નામ? હેટલ. વાહ, વેરી ગુડ. તમારા ઘરની સોસાયટી કઈ જગ્યાએ? રાધે કૃષ્ણ ટાઉનશીપ. વાહ. પપ્પાનું નામ? ચિરાગભાઈ. મમ્મીનું નામ? જિગીશાબેન. તું કયા સ્ટાન્ડર્ડમાં છે? 2nd સ્ટાન્ડર્ડમાં. અને તું? ફર્સ્ટ. ફર્સ્ટમાં. શું બગા?
પાછળથી જાઓ. આપણી પાસે એક બોયસ છે, એક ગર્લ્સ છે, બરાબર. હવે એમણે એમનો પરિચય આપ્યો કે એ કોણ છે, એમના બોડીનો પરિચય. તમે પહેલા દિવસે આત્મા વિશે સમજ્યા હતા ને? તમે શું સાંભળ્યું હતું પહેલા દિવસે? આ શરીર શું છે? આ શરીર શું છે? ગાડી. અને આ શરીર રૂપી ગાડીને ચલાવવા વાળું ડ્રાઈવર કોણ? આત્મા. વાહ. આત્મા ક્યાં છે? શરીરની અંદર આત્મા ક્યાં છે? આને શું કહેવાય? આને શું કહેવાય? સ્ટાર. વાહ ભાઈ વાહ. આત્મા સ્ટાર છે. અને આત્મા સ્ટાર આપણી ભ્રકુટીમાં છે. આને શું કહેવાય? ભ્રકુટી. શું કહેવાય? ભ્રકુટી. હવે એમણે એનો પરિચય આપ્યો, બરાબર. તું ભગવાનને યાદ કરે છે? તું યાદ કરે છે ભગવાન? હા. થોડી વાર માટે બધા બેસી જ છે, પછી આપણે વચ્ચે એક રિસેસ આપીશું, બરાબર. વચ્ચેથી કોઈને ઊભું થવાનું નહીં, કારણ કે આપણે એક ઉઠીશું તો પાછળવાળાને ડિસ્ટર્બ થશે, બરાબર. આ એક ગુડ મેનર્સ કહેવાય. આપણી અંદર એ ગુડ મેનર્સ હોવા જોઈએ ને, કે વચ્ચેથી ઉઠવું નહીં, આપણને જ્યારે ઊભા થવાનું કે ત્યારે જ ઉઠવાનું. તો એ ગુડ મેનર્સ છે. તમે બધા ગુડ મેનર્સવાળા બાળકો છો ને? વાહ, સરસ. હવે એ બંનેએ એનો પરિચય આપ્યો. હવે એમને તો એમનો પરિચય આપી દીધો, જે ઘરમાં એણે જન્મ લીધો, એ મમ્મી પપ્પા કોણ, એ ઘર કયું. આજે તો આપણે ભગવાનનો પરિચય લેવાનો છે. તો ભગવાન કોને કહેવાય? જેમ આના શરીરની અંદર એક સ્ટાર છે, આત્મા, જેને આપણે કહીએ ને, એમના શરીરમાં શું છે? એક સ્ટાર, એને આત્મા કહીએ. તો તારા પપ્પા કોના જેવા છે બકા? ભગવાન જેવા. ભગવાન જેવા. અચ્છા, એ એવું કે છે એના પપ્પા ભગવાન જેવા છે. ગાય જેવું. બકરીનું બચ્ચું? બકરી જેવું. બકરીનું બચ્ચું ભેંસ જેવું ના હોય? ના. બકરીનું બચ્ચું ઊંટ જેવું ના હોય? બકરી જેવું. બકરી જેવું જ હોય. પાક્કું છે એને કે બકરીનું બચ્ચું બકરી જેવું હોય, ગાયનું બચ્ચું ગાય જેવું હોય, ભેંસનું બચ્ચું ભેંસ જેવું હોય, મોરનું બચ્ચું હાથીનું બચ્ચું. કેમ હાથીનું બચ્ચું મોર જેવું ના હોય? કેમ? હા, તો હાથીનું બચ્ચું હાથી જેવું જ હોય. તો આપણા મમ્મી પપ્પા કોના જેવા છે? આપણા જેવા છે? આપણા જેવા છે કે પછી બીજા કોઈના જેવા છે? હે, આપણા મમ્મી આપણા જેવા જ છે ને? તો જેમ આપણા મમ્મી આપણા જેવા છે, તો પછી આપણા બધાની અંદર શું બેઠેલું છે? અહીંયા એક સ્ટાર છે. અહીંયા શું છે? સ્ટાર, આત્મા. તો આત્મા કોની સંતાન છે? પરમાત્માની. સુપ્રીમ સ્ટાર જેને આપણે કહીએ, પરમ પિતા પરમાત્મા સુપ્રીમ સ્ટાર છે ને. તો આપણું શરીર આપણા મમ્મી પપ્પા જેવું છે. એના દ્વારા આપણો જન્મ થયો, તો આપણા મમ્મી પપ્પા આપણા જેવા જ છે, બરાબર. તો પછી આત્મા છે એ પરમાત્માની સંતાન છે. તો પછી આત્મા કોના જેવી છે? પરમાત્મા જેવી. પરમાત્માનું સ્વરૂપ પરમાત્મા કોના જેવા? તો આત્મા જેવા છે ને. જેવી રીતે આપણું શરીર છે આપણા મમ્મી પપ્પા જેવું છે, તો પછી પરમાત્મા એ પણ આત્મા જેવા છે, જેને સુપ્રીમ સ્ટાર કહેવાય. ભગવાનને શું કહેવાય? સુપ્રીમ સ્ટાર. શું કહેશો? સુપ્રીમ સ્ટાર. હવે તમે બંને બેસી જાઓ. તો પરમાત્માનો પહેલો પરિચય, ભગવાન કેવા છે? સુપ્રીમ સ્ટાર. આત્મા જેવા જ આત્માના પિતા છે, જેને આપણે સુપ્રીમ સ્ટાર કહીએ. એનું નામ શું છે? ભગવાનનું નામ તમને કોઈને ખબર છે? ભગવાનનું નામ બધા અલગ અલગ નામથી એને યાદ કરે. કોઈ અલ્લાહ કે, કોઈ ઈશ્વર કે, કોઈ પ્રભુ કે, કોઈ પરમાત્મા કે, કોઈ ભગવાન કે, કોઈ ગોડ કે, કોઈ ફાધર કે. બધા અલગ અલગ નામથી એને યાદ કરે ને. હવે તમારાની અંદર તમારા પપ્પા છે, અને પપ્પા કેટલા જણ કે? પપ્પા કેટલા કે? સરસ. પછી એને ફાધર કેટલા કે છે? હા. પપ્પાને ડેડી કેટલા કે? પપ્પાને ડેડ કેટલા કે છે? ડેડ, ખાલી ડેડ. હા, બધા અલગ અલગ છે ને. હવે કોઈ પપ્પા કે, કોઈ ફાધર કે, કોઈ ડેડી કે, કોઈ ડેડ કે, તો એમાં પપ્પા બદલાઈ જાય? બદલાઈ જાય નહીં. તો પપ્પા તો એક જ છે ને, એક જ રહેશે ને. તમે અલગ અલગ નામથી યાદ કરો કે બોલાવો તો પપ્પા બદલાઈ જાય? નહીં. તો પછી ભગવાન કેટલા છે? ભગવાન કેટલા? એક જ. તમે બધા મંદિરોમાં જાઓ તો ત્યાં તો બધામાં મૂર્તિ અલગ અલગ છે, તો એક કેવી રીતે થયા? એક કેવી રીતે થયા? જેટલા મંદિરમાં તમે જાઓ તો મૂર્તિ અલગ અલગ છે ને. તો ભગવાન તો એક જ છે.
આગળ હમણાં જ આપણે સમજ્યા કે ભગવાનનું નામ શું છે? શું છે? સુપ્રીમ સ્ટાર. શું છે ભગવાનનું નામ? સુપ્રીમ સ્ટાર. તો ભગવાન સુપ્રીમ સ્ટાર એક જ છે, પણ એના બાળકો કેટલા બધા છે? ભગવાનના બાળકો કેટલા બધા? બહુ બધા છે ને. તો તમે જે પણ મંદિરમાં જાઓ ને, કોઈ દિવસ રામના મંદિરમાં, કોઈ દિવસ કૃષ્ણના, કોઈ દિવસ હનુમાનજીના, અલગ અલગ મંદિરમાં જાઓ છો ને, તો આ બધા કોણ છે? ભગવાનને યાદ કરવા વાળા એના બાળકો છે. કોણ છે? જેમ આપણે ભગવાનના બાળકો છીએ, એ પણ ભગવાનના બાળકો છે, તો એને કહેવાય દેવતા. શું કહેવાય? રામ દેવતા, કૃષ્ણ દેવતા, હનુમાનજી દેવતા, આ બધા દેવતા કહેવાય. પણ ભગવાન કોને કહેવાય? ભગવાન ફરી ભૂલી ગયા. ભગવાન કોણ? સુપ્રીમ સ્ટાર. વાહ ભાઈ વાહ. તો એ સુપ્રીમ સ્ટારનું નામ શું? સુપ્રીમ સ્ટારનું નામ શું? રામ છે ને, એ રામેશ્વરની અંદર ગયા તો એણે સૌથી પહેલા પૂજા કોની કરી? કોની પૂજા કરી? રામે પૂજા કોની કરી? રામની આગળ એક સરસ શિવલિંગ બતાવ્યું છે, તો કોની પૂજા કરતા હતા રામ? મહાદેવ, શિવની પૂજા કરતા હતા. રામના ઈશ્વર, જેને આપણે રામેશ્વર કહીએ છીએ, જે રામે શિવની પૂજા કરી, કૃષ્ણએ પણ શિવની પૂજા કરી. તો પૂજા કોની થાય? આપણાથી મોટા હોય એની પૂજા કરાય કે આપણાથી નાના હોય એની પૂજા કરાય? વાહ ભાઈ વાહ, તમે તો બહુ હોશિયાર. આપણાથી મોટા હોય એની પૂજા થાય ને. તો પછી રામના પણ ઈશ્વર એ પરમાત્મા શિવ, કૃષ્ણના ઈશ્વર એ પણ પરમાત્મા શિવ. તો જે પણ દેવતાઓ છે બધાએ કોની પૂજા કરી? શિવની પૂજા કરી. તો ભગવાનનું નામ શું છે? ભગવાનનું નામ શું? શિવ. અને એને આપણે શું કહીએ? બાબા. શિવને શું કહીએ છીએ આપણે? શિવ બાબા. તો શિવ બાબા કેમ કહીએ? તમારા પપ્પાને ખાલી તમે નામથી ક્યારેય બોલાવો? કરણ, પપ્પાનું નામ કરણ છે તો એ કરણ એવું કહેશો? નહીં. પપ્પાને કોઈ દિવસ નામથી બોલાવાય? એને પપ્પા કહેવાય, ફાધર કહેવાય, ડેડી કહેવાય, નામથી બોલાવાય નહીં. તો ભગવાનને આપણે ખાલી નામથી નથી બોલાવતા, પણ આપણે શું કહીએ છીએ? શિવ બાબા. તો શિવ બાબાનો અર્થ શું થાય? શિવ પિતા. બાબા એટલે શું થાય? પિતા, ફાધર. એ આપણા બધાના ફાધર છે, આપણા ડેડી છે, એટલે એને આપણે કહેવાય શિવ બાબા. તો ભગવાનનું નામ શું? ભગવાનનું નામ શું? શિવ બાબા. એ કોના બાબા છે? મારા બાબા કે તમારા? કોના? બધાના. વાહ ભાઈ વાહ, કેટલા ડાયા છે. બધાના છે. આખી સૃષ્ટિમાં જેટલા લોકો રહે બધાના બાબા છે ને. તો આપણે શું કહેવાનું હવે? ભગવાનને શું કહેવાનું? શિવ બાબા. તો ભગવાનનું નામ છે શિવ બાબા. શિવ બાબાનો અર્થ થાય આખી સૃષ્ટિની અંદર જેટલા પણ એના બાળકો છે ને, આ બધાને બાબા મદદ કરે છે. એ જે પણ ઈચ્છા કરે ને એ બધાની ઈચ્છાઓ પૂરી કરે, એટલે એને આપણે બાબા તરીકે ઓળખીએ છીએ. એટલે પહેલો અર્થ આપણે સમજ્યા, એનું નામ છે શિવ બાબા. બીજું છે પરમાત્માનું સ્વરૂપ. અહીંયા ધ્યાન, ભગવાનનું સ્વરૂપ. જેમ હમણાં બે બાળકોએ આપણને પરિચય આપ્યો ને કે એના પપ્પા એના જેવા જ છે, ગાયનું બચ્ચું ગાય જેવું, ભેંસનું બચ્ચું ભેંસ જેવું. તો આપણે કેવા કોણ છીએ? અહીંયા બેઠેલી કોણ છીએ આપણે? આત્મા. આત્મા કેવી છે? સ્ટાર છે. તો આત્માના પિતા કેવા છે? સુપ્રીમ સ્ટાર. એટલે પરમાત્માનું સ્વરૂપ કેવું છે? સ્ટાર જેવું. કેવું છે? સ્ટાર જેવું છે. પણ એની અંદર શક્તિ એટલી બધી છે, એમાં વિશેષતા અને ગુણ એટલા બધા છે કે રોજ આપણે એને યાદ કરીએ. શું કામ? ભગવાન આપણને શક્તિ આપે, એ આપણને પ્રેમ આપે, એ આપણને સુખ આપે, આનંદ આપે, શાંતિ આપે. આ બધું જ ભગવાન પાસેથી આપણને મળે છે, એટલે આપણે એને યાદ કરીએ. ઓકે? ઓકે? ભગવાનને યાદ કરવાનું કારણ એની પાસેથી આપણને શક્તિ પ્રાપ્ત થાય. તો સ્વરૂપ કેવું છે શિવ બાબાનું? સ્વરૂપ કેવું? કેવા છે ભગવાન રૂપમાં? કેવા? સુપ્રીમ સ્ટાર. હા, એને આપણે શું કહીએ છીએ? સુપ્રીમ સ્ટાર. નામ શું છે? નામ ભગવાનનું નામ શું છે? શિવ બાબા. અને શિવ બાબાનું સ્વરૂપ કેવું છે? સુપ્રીમ સ્ટાર. સ્ટાર જેવું, જ્યોતિર્મય બિંદુ સ્વરૂપ. કેવું છે? જ્યોતિર્મય બિંદુ સ્વરૂપ. હવે ત્રીજી વસ્તુ કે ભગવાનનું ઘર. ભગવાન ક્યાં રહે છે? જેમ હમણાં પેલા બાળકે કીધું ને, એ ક્યાં રહે છે? તો કે મહેસાણામાં. મહેસાણા ક્યાં આવ્યું? ગુજરાતમાં. ગુજરાત ક્યાં આવ્યું? ઇન્ડિયા ક્યાં આવ્યું? એશિયામાં. એશિયા ક્યાં આવ્યું? ધરતી ઉપર. તો આખો વર્લ્ડનો નકશો આવી ગયો ને.
અને આ વર્લ્ડના નકશાની અંદર અહીંયા એનું ઘર છે, બરાબર? તો આખા વર્લ્ડથી ઉપર, આખો વર્લ્ડ, તમે દુનિયાનો ગ્લોબ જોયો? ગ્લોબ જોયો બધાએ? કેવો છે ગ્લોબ? કેવો છે? કેવો છે ગ્લોબ? ગોળ છે. હવે આ દુનિયાના ગ્લોબથી ઉપર એક દુનિયા છે. સૂર્ય, ચાંદ, આ બધા જોયા તમે? સૂર્ય, ચાંદ, સ્ટાર. આકાશમાં શું ચમકે છે? સ્ટાર. અલગ અલગ સ્ટાર છે ને. તો સૂર્ય, ચાંદ, સ્ટારની ઉપર એક દુનિયા છે. તમને ખબર? તમે બધા પરીઓને જોઈ? પરીઓને? પરી કેવી હોય? એમણે કેવા કપડાં પહેર્યા હોય? વ્હાઈટ કપડાં. પછી એના હાથમાં શું હોય? છડીની ઉપર શું હોય? વાહ ભાઈ વાહ. જો છડીની ઉપર સ્ટાર હોય ને, એવો સ્ટાર આપણા બધાના ભ્રકુટીમાં છે. અને પરમાત્મા એનાથી ઉપર સુપ્રીમ સ્ટાર છે. આપણાથી પણ વધારે લાઇટવાળા, આપણાથી વધારે શક્તિવાળા, આપણાથી વધારે ગુણવાળા, એને કહેવાય સુપ્રીમ સ્ટાર, બરાબર? હવે પરીઓ આકાશમાં શું કરે? ઉડે છે. તો આ દુનિયાથી ઉપર એક પરીઓની દુનિયા છે. સૂર્ય, ચાંદ, તારાથી ઉપર એક વ્હાઈટ દુનિયા, પરીઓની દુનિયા, બરાબર? અને એ દુનિયાથી ઉપર એક દુનિયા છે જેને કહેવાય પરમધામ, લાલ પ્રકાશની દુનિયા. હવે બધાએ સૂરજને ઉગતા જોયું? કોણે કોણે સૂરજને ઉગતા જોયો? વાહ ભાઈ વાહ. સૂરજ ઉગવાની તૈયારી થાય એટલે કેવો કલર થાય? ખાલી ઓરેન્જ થાય કે બીજોય થાય? યલો. એના સિવાય? રેડ. વાહ ભાઈ વાહ. યલો રેડ કલર થાય ને? યલો રેડ. બ્લુ કલર ના થાય. યલો રેડ કલર હોય ને? તો કેટલું મસ્ત આકાશ દેખાય ને. સૂરજ ઉગતો હોય ને યલો રેડ કલરનું કેટલું સુંદર આકાશ દેખાય. બસ એવી રીતે ઉપર યલો રેડ કલરની એક દુનિયા છે. આખી દુનિયા યલો રેડ કલરની. અને એ દુનિયામાં સુપ્રીમ સ્ટાર એટલે કોણ રહે ત્યાં? શિવ બાબા. કોણ? એ આપણા પરમાત્મા પિતાનું ઘર. શિવ બાબાનું ઘર ક્યાં છે? ગોલ્ડન રેડ પ્રકાશની દુનિયા. એનું નામ છે પરમધામ. શું છે? પરમધામ. એકવાર બોલો. તો પરમાત્માનું નામ શું? પરમાત્માનું નામ શિવ બાબા. પછી એનું સ્વરૂપ કેવું છે? જ્યોતિબિંદુ, સુપ્રીમ સ્ટાર. પછી એનું ઘર, એનું નામ શું? પરમધામ. શું નામ છે? વાહ ભાઈ વાહ. તમે તો બહુ બ્રિલિયન્ટ છો. તમે તો હોશિયાર થઈ ગયા. હા, તમને તો બધું યાદ રહી ગયું. હવે આપણે એક એક્સરસાઇઝ અને સાથે ડાન્સ કરવાનો, બરાબર? બધા તમારી જગ્યાએ ઉઠી જાઓ. પછી આપણે આગળ સાંભળીએ. ધ્યાનથી સાંભળજો. હા, આઉટ થઈ જાય એને નીચે બેસી જવાનું. વોક, સ્ટોપ, સ્ટોપ, વોક, વોક, સ્ટોપ, વોક, સ્ટોપ, વોક. વાહ ભાઈ વાહ. બહુ સરસ એકાગ્રતા. હવે હું વોક બોલું ને એટલે સ્ટોપ થઈ જવાનું. સ્ટોપ બોલું એટલે વોક કરવાનું. સાંભળ્યું? વોક કહું એટલે શું કરવાનું? સ્ટોપ. અને સ્ટોપ બોલું એટલે? યસ, વેરી ગુડ. સ્ટોપ, વોક, સ્ટોપ, વોક, સ્ટોપ, વોક. યસ. હવે હું આત્મા બોલું એટલે ક્યાં હાથ રાખવાનું? પરમાત્મા બોલું એટલે? અને સૃષ્ટિ ચક્ર બોલું એટલે આમ આખું ગોળ એકવાર ફરી જવાનું. ઓકે? વોક બોલું એટલે શું કરવાનું? એક મિનિટ. વોક બોલું એટલે સ્ટોપ. સ્ટોપ બોલું એટલે વોક. આત્મા બોલું એટલે? પરમાત્મા બોલું એટલે? સૃષ્ટિ ચક્ર બોલું એટલે? ઓકે, ચલો. આત્મા, સ્ટોપ, વોક, પરમાત્મા, સૃષ્ટિ ચક્ર, સ્ટોપ, વોક, પરમાત્મા, પરમાત્મા, આત્મા, સૃષ્ટિ ચક્ર. વેરી ગુડ. હવે આ 5 વસ્તુ તો યાદ રાખવાની જ છે. એના સિવાય હું ક્લેપ બોલું એટલે? ક્લેપ બોલું એટલે તાળીઓ પાડવાની. ઓકે, ચલો. આત્મા, પરમાત્મા, સ્ટોપ, વોક, સૃષ્ટિ ચક્ર. વેરી ગુડ. આત્મા, સ્ટોપ, વોક, વોક,
સૃષ્ટિ ચક્ર, ક્લેપ, સ્ટોપ, સ્ટોપ, વોક, આત્મા, આત્મા, વેરી ગુડ, પરમાત્મા, સૃષ્ટિ ચક્ર. ઓકે, હવે આ 5 વસ્તુ તો યાદ રાખવાની છે, પણ હું તમને એવું કહું કે ડાન્સ, તો તમારે ડાન્સ કરવાનું. ઓકે, પેલી 5 વસ્તુ તો યાદ રાખવાની. સ્ટોપ, આત્મા, પરમાત્મા, વોક, સૃષ્ટિ ચક્ર, ક્લેપ, ડાન્સ, ડાન્સ, સ્ટોપ, સ્ટોપ, વોક, આત્મા, પરમાત્મા, સૃષ્ટિ ચક્ર. ઓકે, હવે હું ડાન્સ બોલું એટલે શું કરવાનું? ક્લેપ. 1 મિનિટ સાંભળો ધ્યાનથી. ડાન્સ બોલું એટલે ક્લેપ અને ક્લેપ બોલું એટલે ડાન્સ. ઓકે, યાદ છે બધાને? એક સાથે બધાને. ક્લેપ, આત્મા, સૃષ્ટિ ચક્ર, સ્ટોપ, વોક, ડાન્સ, ક્લેપ, ક્લેપ, ક્લેપ. વેરી ગુડ, વેરી ગુડ. અટેન્શન પ્લીઝ. ઓમ શાંતિ, ઓમ શાંતિ. હવે તમારે યાદ રાખવું પડે. છેલ્લે હું એક ગેમ રમાડીશ ને, એમાં તમારે બધા ક્વેશ્ચનનો જવાબ આપવો પડશે. ઓકે, તો પહેલા આપણે શું સાંભળ્યું? પરમાત્માનું નામ શું છે? બધા એકવાર બોલો સાથે. વેરી ગુડ. પરમાત્માનું સ્વરૂપ કેવું છે? સુપ્રીમ સ્ટાર, જ્યોતિ બિંદુ. શું? પરમાત્માનું ઘર ક્યાં છે? વેરી ગુડ. હવે પ્રશ્નનો જવાબ આવડશે ને બધાને? સરસ. હવે ભગવાનનું નામ, રૂપ, આપણે એનું ઘર, આ બધું જ સમજી ગયા, બરાબર? હવે ભગવાનને કોને મળવું છે? ભગવાન સાથે મુલાકાત કોને કરવી? ભગવાનની સાથે વાતો કોને કરવી છે? કોને કરવી? વાહ ભાઈ વાહ. તમારે બધાને ભગવાન સાથે મળવું છે. કેવી રીતે મળશો? ભગવાનને કેવી રીતે મળશો? હવે હું તમને એની વિધિ શીખવાડું, બરાબર? તમારા જેવો એક નાનકડો બાળક હતો, સ્કૂલમાં ભણતો હતો. હવે એનું નામ શું હતું ખબર? મોન્ટુ. એનું નામ હતું મોન્ટુ. એ મોન્ટુ છે ને, એક વખત ચર્ચમાં ગયો. ચર્ચમાં ગયો ને, તો ત્યાં એક પાદરી છે ને, પ્રેયર કરતા હતા. પ્રેયર એટલે શું? પ્રાર્થના. એ પ્રાર્થના કરતા હતા. એની આંખો બંધ હતી, હાથ જોડેલા હતા અને અંદર અંદર બોલતા હતા. હવે પ્રાર્થના બોલતા હતા, પણ અવાજ બહાર નહોતો આવતો, એટલે એના હોઠ છે ને એ ફડફડતા હતા, એટલે એનો અવાજ આવતો હતો. એ શાંતિથી પ્રાર્થના કરતા હતા. પેલો મોન્ટુ છે ને, એ ચર્ચમાં ગયો. એણે જોયું તો પેલા પાદરી છે એ સરસ રીતે પ્રાર્થના કરે છે. એટલે મોન્ટુને પ્રાર્થના આવડતી નહોતી. ભગવાનને કેવી રીતે યાદ કરવા, કેવી રીતે પ્રાર્થના કરવી, એ મોન્ટુને નહોતું આવડતું. એટલે એણે શું કર્યું? આ બાજુ ધ્યાન રાખો, નહીતર પછી છેલ્લે હું પૂછીશ તો તને જવાબ નહીં આવડે. ઓકે, અહીંયા જોવાનું. એટલે પેલું મોન્ટુ શું કરે છે? એમને પ્રાર્થના આવડતી નહોતી, એટલે પેલા પાદરીને જોઈને એણે શું કર્યું? આંખો બંધ કરી દીધી, હાથ જોડ્યા, પછી એ બોલવા લાગ્યો. હવે એ બોલવા લાગ્યો એટલે એના હોઠનો અવાજ આવવા લાગ્યો. એટલે પેલા પાદરી આંખ ખોલીને જુએ કે આ કોણ છે બાજુમાં? તો એક નાનકડો બાળક, એનું નામ હતું મોન્ટુ. એણે જોયું આ શું કરે છે ભગવાનની સામે? તો એ કંઈક બોલતો હતો અંદર અંદર. એનો અવાજ આવ્યો એટલે એને વિચાર આવ્યો કે આને પૂછું એ શું બોલે છે. પછી પેલા પાદરીએ વિચાર્યું મારી પ્રેયર પૂરી થાય એટલે હું મોન્ટુને પૂછું કે શું કરતો હતો. એટલે એની પ્રેયર પૂરી થઈ ને એટલે એણે પેલા મોન્ટુને પૂછ્યું કે તું ભગવાનની સામે શું કરતો હતો. એટલે મોન્ટુએ પેલા પાદરીને ક્વેશ્ચન પૂછ્યો, તમે શું કરતા હતા? પેલા એ પૂછ્યું ના તું શું કરતો હતો, તું જવાબ આપતો, કે ના તમે શું કરતા હતા, તમે જવાબ આપો. એટલે પેલા પાદરીએ મોન્ટુને એવું કીધું હું તો પ્રેયર કરતો હતો, ભગવાનને પ્રાર્થના કરતો હતો. એટલે પેલું બાળક એવું કે છે મોન્ટુ કે હુંય પ્રેયર કરતો હતો. પેલાને વિચાર આવ્યો કે હવે એની પ્રેયર કેવી હશે.
એ કયા શબ્દોમાં ભગવાનને યાદ કરતો છે, એની પ્રેયરના શબ્દો કયા હશે, પ્રાર્થના કઈ એની. એટલે એને બહુ જાણવાની ઈચ્છા થઈ. એટલે પેલા પાદરીએ મોન્ટુને પૂછ્યું કે બેટા તારી પ્રેયર કઈ, મને સંભળાવ ને. એટલે મોન્ટુએ પાદરીને પૂછ્યું તમારી પ્રેયર પહેલા સંભળાવો, પછી હું મારી સંભળાવું. એટલે પેલા પાદરી એની આખી પ્રેયર મોન્ટુને સંભળાવી. હવે એને પૂછ્યું તું તો સંભળાય, તારી પ્રેયર કઈ હતી. એટલે મોન્ટુએ શું જવાબ આપ્યો ખબર છે? એણે એવું કીધું હું તો ABCD બોલતો હતો. ભગવાનની સામે ABCD બોલાય? તો મોન્ટુ તો ABCD બોલતો હતો. ત્યારે પેલા પાદરી એને કહે છે કે બેટા ભગવાન સામે ABCD બોલાય નહીં, શ્લોક બોલાય, મંત્ર બોલાય, કોઈ પ્રેયર બોલાય, પણ ABCD ના બોલાય. ત્યારે પેલો મોન્ટુ છે ને એ પેલા પાદરીને બહુ સરસ જવાબ આપે. એણે શું કીધું કે તમે જે બોલતા હતા એ ABCD માંથી ABCD સિવાયનો કયો શબ્દ હતો? આપણે જે કક્કો બોલીએ ને ક ખ ગ, તો કલમના ક, જે આપણે કક્કાના અક્ષરો શબ્દો છે ને એના સિવાયનો કયો શબ્દ એ પ્રાર્થનામાં હોય? હોય કોઈ શબ્દ એના સિવાયનો? હોય? કયો હોય? હા, એના સિવાયનો કોઈ શબ્દ પ્રાર્થનામાં આવે નહીં. તો પેલા જે પાદરી હતા એને બહુ જ ખુશી થઈ. એને થયું કે ઓહો આટલું નાનું બાળક, એની પાસે કેટલું જ્ઞાન છે, કેટલી સમજ છે. અને એ તો ખુશ થતો હતો. પછી એણે એવું કીધું કે જો ભગવાનને મેં એવું કીધું કે ભગવાન મને પ્રેયર બોલતા આવડતું નથી, પણ મેં તો ભગવાનને એવું કીધું કે હું ABCD બોલું છું અથવા કક્કો બોલું છું, તો તું તારી રીતે ગોઠવીને પ્રેયર બનાવી દેજે, મને પ્રેયર બોલતા આવડતું નથી. હવે વિચારો કે એ પ્રાર્થના તો બોલતો હતો, એ તો ખાલી ABCD બોલતો હતો, તોય ભગવાન એની પ્રાર્થના સાંભળતા હતા. પેલા પાદરીની નહોતા સાંભળતા, પેલા બાળકની સાંભળતા હતા. કેવી રીતે? એ બાળકની પ્રાર્થના કેમ ભગવાન સાંભળતા હતા? વાહ ભાઈ વાહ, કેટલો સરસ જવાબ આપ્યો. કારણ કે આટલું નાનું બાળક જો આટલું સરસ કરતું હોય તો પછી ભગવાન તો એના ઉપર પ્રસન્ન થાય ને. તો હા, વાહ ભાઈ વાહ, બાળક જ ભગવાન કહેવાય. બાળકને ભગવાન કેમ કહેવાય એ ખબર છે? બાળકને ભગવાન કેમ કહેવાય? તમે નાના છો તો તમને ઇનોસેન્ટ છો, તમારી અંદર નફરત નથી, ઈર્ષા, દ્વેષ, કોઈ માટે કોઈ પણ પ્રકારની ખરાબ ભાવના નથી, તો એને આપણે ભગવાન કહીએ. જે બધા માટે સમાન ભાવ રાખે, દરેકને પ્રેમ આપે, દરેકની સાથે સારો વ્યવહાર કરે, તો એને ભગવાન સમાન કહેવાય. તો ભગવાનને પ્રાર્થના કરવા માટે એક નાનકડું બાળક છે, ખાલી ABCD કે કક્કો બોલે તો પણ ભગવાન એની પ્રાર્થના સાંભળે, કારણ કે બાળકના દિલના શબ્દો છે, એના દિલના ઉદ્ગારો છે. હવે આપણે દિલથી જ્યારે પણ શિવ બાબાને યાદ કરીએ ને તો શિવ બાબા આપણી બધી વાતો સાંભળે. એના માટે શ્લોક, એના માટે મંત્ર, એના માટે કોઈ પ્રાર્થનાની જરૂર પડતી નથી. તો હવે શું કરવાનું? બાબા સાથે આપણે વાતો કરવાની. કેવી વાતો કરવાની? દિલની વાતો. તમારી અંદર જે કંઈ પણ હોય ને, તમે મમ્મીને સંભળાવો છો, તમે તમારા ફ્રેન્ડને સંભળાવો. સ્કૂલમાં જે કંઈ થાય એ કોને સંભળાવો? તમે ટીચરને સંભળાવો. ઘરે આવ્યા પછી કોને સંભળાવો? મમ્મી પપ્પાને. તો તમે જે સ્કૂલની વાતો ઘરે મમ્મી પપ્પાને સંભળાવો છો, તો તમારી અંદર જે કંઈ પણ વાતો છે તમે ભગવાનને સંભળાવશો તો ભગવાન શું કરશે? ભગવાન તમારી દરેક વાતો સાંભળશે, તમારા દરેક પ્રશ્નોનો ભગવાન તમને જવાબ આપશે. એટલે ભગવાન સાથે શું કરવાનું? શેર કરવાનું. જે કંઈ તમે મમ્મી પપ્પા સાથે શેર કરો એ કોની સાથે કરવાનું? ભગવાન સાથે પણ કરવાનું. તમારે સારા બાળક બનવું છે ને, તમારે આદર્શ વિદ્યાર્થી બનવું છે ને, તો જે કંઈ પણ તમે દિવસમાં કરો ને, આખો દિવસમાં, એ કોને સંભળાવવાનું? ભગવાનને. મમ્મી પપ્પાને તમે સંભળાવો છો એને તો સંભળાવવાનું, પણ સાથે સાથે કોને સંભળાવવાનું? ભગવાનને. સુપ્રીમ સ્ટાર. તમે જે કંઈ ભગવાનને સંભળાવશો ને તો ભગવાન તમને એનો સાચો જવાબ આપશે, સાચો રસ્તો બતાવશે, અને ભગવાન તમને ખૂબ હેલ્પ કરશે. એટલે ભગવાનની સાથે શું કરવાનું? વાતો કરવાની. દિલની જે કંઈ પણ વાતો છે કોની સાથે શેર કરવાની? ભગવાન સાથે. હવે ભગવાન સાથે વાતો ક્યારે કરી શકીશું આપણે? એની સાથે પહેલા સંબંધ જોડવો પડશે. આપણા લૌકિકની અંદર, આપણા ઘરની અંદર કોણ કોણ છે? આપણા ઘરમાં કોણ કોણ છે? મમ્મી પપ્પા, પછી દાદા દાદી, પછી ભાઈ, પછી કોણ? બેન. વાહ ભાઈ વાહ, આ બધા આપણા ઘરમાં છે ને.
મમ્મી પપ્પા ભાઈ બેન આ બધા છે ને. સ્કૂલમાં ભણવા જઈએ તો આપણને કોણ ભણાવે? ટીચર. વાહ, આપણા ટીચર પણ છે. પછી આપણે જેમ પહેલાના જમાનાની અંદર વિદ્યાર્થી હતા, શિષ્ય હતા, તો શિષ્યને કોણ ભણાવતા હતા? શિષ્યને કોણ ભણાવતા હતા? ગુરુ ભણાવતા હતા. તો એ ગુરુ હતા. ગુરુ ક્યાં ભણાવતા હતા ખબર તમને? તમે તો અત્યારે હોલમાં બેઠા, તમે તમારા સ્કૂલમાં મોટા હોલમાં ભણતા હશો, પણ પહેલાના સમયની અંદર જ્યારે રામ ભણવા જતા હતા, કૃષ્ણ ભણવા જતા હતા, તો એ ક્યાં બેસતા હતા ખબર તમને? ધરતી ઉપર માટીમાં બેસતા હતા. અને ગુરુ છે ને એ ઉપર એક ઝાડની નીચે એક ઓટલો બનેલો હોય, એ ઓટલા ઉપર એ બેસતા હતા. અને આ બધા ક્યાં બેસતા હતા? નીચે બેસતા હતા. એટલા હોશિયાર વિદ્યાર્થી હતા. તમને ખબર છે, ગુરુ જે કંઈ કહે ને એ બધું જ કરીને આવતા હતા. એટલા હોશિયાર વિદ્યાર્થી હતા. ત્યારે તો એ રામ બની શક્યા, ત્યારે તો એ કૃષ્ણ બની શક્યા. બરાબર છે? તો એ ક્યારેય કોઈ ઉપર ગુસ્સો કરતા, એ ક્યારેય જીદ કરતા. હવે આપણે શું બનવું છે? આપણે શું બનવું છે? રામ જેવા બનવું કે કૃષ્ણ જેવા? બંને જેવા બનવું છે. તો ખોટું બોલીએ તો રામ જેવા બની શકીએ, ગુસ્સો કરીએ તો રામ જેવા બની શકીએ, કોઈની પેન્સિલ ચોરી લઈએ તો હા, તો પેન્સિલ ચોરી લઈએ શું બનીએ? રાવણ. તો રાવણ કોને બનવું છે? રાવણ કોને બનવું છે? તને ખબર રાવણ કોણ છે? રાવણ કોણ છે એ ખબર છે તને? રાવણને શું કહેવાય? રાક્ષસ. તો રાક્ષસ જેવું કોઈને બનવું છે? નહીં. આપણે કોના જેવું બનવું છે? રામ જેવું. તો રામ જેવું બનવું હોય તો એવા ગુણ આપણા જીવનમાં લાવવા પડશે ને. સરસ, વેરી ગુડ. તો હવે ભગવાનની સાથે આપણે સંબંધ જોડવાનું છે. ભગવાનને આપણે કયા સંબંધથી યાદ કરી શકીએ? સૌથી પહેલા આપણને કોણ ગમે? આપણને કોણ ગમે? ઘરમાં સૌથી વધારે પ્રિય કોણ આપણને? મમ્મી. વાહ. પછી બીજા કોઈને? પપ્પા. સરસ. પછી દાદી દાદા. પછી બેન. પછી ફ્રેન્ડ કોઈને ગમે? ફ્રેન્ડ ગમે કોઈને? તો ભગવાનને તમારે શું બનાવવા છે? મમ્મી બનાવવા, પપ્પા બનાવવા, ફ્રેન્ડ બનાવવા, ભાઈ બનાવવા, શું બનાવવા? વાહ વે વાહ. બધાને ફ્રેન્ડ બનાવવા છે? બધાને ફ્રેન્ડ. ચલો, ભગવાનને ફ્રેન્ડ કોણ બનાવવા છે? સરસ. ભગવાનને ફ્રેન્ડ બનાવવા માટે શું કરવું પડશે? ભગવાન સાથે ફ્રેન્ડશિપ કરવી છે ને, હે ને? ફ્રેન્ડશિપ કોની સાથે થાય? એક મિનિટ, અવાજ નહીં, અવાજ બિલકુલ નહીં. ફ્રેન્ડશિપ કોની સાથે થાય? નહીં. આપણે એકબીજાના ફ્રેન્ડ છીએ તો કેવી રીતે ફ્રેન્ડ થયા? આપણને ગમે છે, એ આપણને મદદ કરે છે, એનો સ્વભાવ આપણને ગમે, એટલે આપણે ફ્રેન્ડ બન્યા ને. એ આપણને બધા જ હોમવર્કમાં મદદ કરાવે. તો આપણે ભગવાનને ફ્રેન્ડ બનાવવા હોય તો શું કરવું પડશે? ભગવાન સાથે ફ્રેન્ડનો સંબંધ જોડવો છે ને. તો ભગવાન સાથે જ્યારે આપણે ફ્રેન્ડનો સંબંધ જોડીશું ને તો એ આપણને બધી હેલ્પ કરશે. બહુ સરસ એક વાર્તા તમને સંભળાવું, ભગવાનને ફ્રેન્ડ કેવી રીતે બનાવાય. તો એક વખત શું હતું ખબર છે? એક ગોપાલ હતો. બધાનું ધ્યાન અહીંયા. એક વખત એક નાનકડો બાળક, એનું નામ હતું ગોપાલ. હવે ગોપાલ છે ને રોજ સ્કૂલમાં ભણવા જતો હતો. ભણવા જાય ને એટલે વચ્ચે એક નદી આવતી હતી. નદી પાર કરી અને પછી એની સ્કૂલ હતી. એટલે એને બહુ ડર લાગતો હતો નદીમાં. નદી પાર કરવા જાય તો એને ડર લાગતો હતો નાવમાં બેસીને જવાનું. એટલે મમ્મીને એવું કહે છે કે મમ્મી, હું કાલથી સ્કૂલમાં નહીં જાઉં. એટલે કે કેમ? તો કે ત્યાં વચ્ચે નદી આવે છે ને એટલે મને બહુ ડર લાગે છે. એટલે મમ્મીએ ખાલી કહી દીધું કે નદીના કિનારે તારો એક ફ્રેન્ડ રહે છે, એનું નામ ગોપાલ છે. તું ગોપાલને કહેજે, એ તારી સાથે આવશે. આવું મમ્મીએ ખાલી એને કીધું. મમ્મીને ખબર નથી ત્યાં કોણ છે, શું છે. બરાબર. હવે પેલું દરરોજ જાય, નદી પાસે આવે ને એટલે એવું કે ગોપાલ ચાલ મારી સાથે. અને એને એવું થાય કે ગોપાલ એની સાથે છે, નદી પાર કરી દે. અને ક્યારે એને ડર લાગે. આવી રીતે રોજ એ બાળક સ્કૂલમાં જવા લાગ્યો. અને એને ગોપાલ સાથે બહુ મજા આવતી હતી. બહુ સારી ફ્રેન્ડશિપ એની ગોપાલ સાથે થઈ ગઈ. એક દિવસ એવું બન્યું કે સ્કૂલની અંદર ટીચરે બધાને એવું કીધું કે આજે આપણે અહીંયા બધાને જમવાનું છે. દરેક વ્યક્તિએ એક એક વસ્તુ ઘરેથી લઈને આવવાની. બધાને એવું કીધું, જેટલા સ્ટુડન્ટ હતા ને બધાને એવું કીધું ઘરેથી એક એક વસ્તુ લઈને આવવાની. પણ કેવી રીતે લાવવાની? ઘરમાં કોઈ જુએ નહીં એમ, કોઈને ખબર ના હોય ને એવી રીતે વસ્તુ લઈને આવવાની.
પછી ગોપાલને એવું કીધું તું, આ પેલું જે નાનું બાળક હતું ને એને એવું કીધું તારે ઘરેથી છાશ લઈને આવવાનું. બધા વિદ્યાર્થી શું કર્યું કે મમ્મી પપ્પાને ખબર ના હોય એક એક વસ્તુ બધા લઈ અને પછી સ્કૂલમાં આવ્યા. અને પેલો જે વિદ્યાર્થી હતું ને એવું જે કહેતો તો મને નદી પાર કરતા બહુ ડર લાગે છે, નદી આગળ આવે છે ને એટલે એવું કે છે ગોપાલ ચાલ મારી સાથે. હવે એના ઘરની પરિસ્થિતિ એટલી બધી ગરીબ હતી કે એ ઘરેથી છાશ લાવી શકે એવું નહોતું. એટલે એણે ગોપાલને એવું કીધું ગોપાલ તું છાશ લઈને આવજે. એટલે એની સાથે ગોપાલ આવ્યો, એના હાથમાં છાશની એક નાની કોલડી છે અને એ બંને સાથે સ્કૂલમાં ગયા. ગોપાલ તો એને સ્કૂલમાં મૂકીને જતો રહ્યો પેલી હાથમાં છાશ આપીને. હવે સ્કૂલની અંદર ટીચરે બધાને પૂછ્યું કે બધા એક એક વસ્તુ લઈને આવ્યા એટલે બધાએ ઊંચો હાથ કર્યો. અહીંયા ટીચર છે બધા સ્ટુડન્ટની પરીક્ષા કરતા હતા. પૂછ્યું કે શું શું લઈને આવ્યા એટલે બધાએ પોતાની વસ્તુ બતાવી. એણે પૂછ્યું કઈ રીતે લાવ્યા તો કે મમ્મી પપ્પાને ખબર વગર. કોઈ એવું કે છે કે મમ્મી બહાર ગઈ એટલે મેં વસ્તુ લઈ લીધી, કોઈ કે પપ્પા બહાર ગયા એટલે વસ્તુ લીધી, કોઈ કે છે એ સૂતેલા હતા ત્યારે અમે વસ્તુ, એમ બધા એક એક વસ્તુ મમ્મી પપ્પા કે ઘરમાં કોઈને ખબર વગર લીધેલી. બરાબર. છેલ્લે પેલા આ નાના વિદ્યાર્થીનો નંબર આવ્યો, એને પૂછ્યું કે તું કઈ રીતે લાવ્યો તો કે હું તો મમ્મી પપ્પા પાસેથી કંઈ લાવ્યો નથી. કે કેમ તો કે તમે એવું કીધું તું કે કોઈ જુએ નહીં ને એવી રીતે લાવવાનું. હવે ઘરમાં તો મને કોઈ નહોતું જોતું તો એને પૂછ્યું કે કેમ મમ્મી પપ્પા આખો દિવસ હાજર હતા તું લઈ ના શક્યો તો કે ના મમ્મી પપ્પા તો હાજર જ નહોતા, આખો દિવસ હું જ હતો ઘરમાં. તો કે તું કેમ કંઈ લઈને ના આવ્યો? ત્યારે પેલો બાળક એવો જવાબ આપે છે કે તમે એવું કીધું કોઈ જુએ નહીં એમ લાવવાનું. હવે મને ઘરમાં તો કોઈ નહોતું જોતું પણ ભગવાન તો સતત મને જુએ છે. એણે શું જવાબ આપ્યો? ભગવાન તો સતત મને જુએ છે એટલે હું કેવી રીતે લાવી શકું, અને ભગવાનને જોતા હું લાવું તો એ તો ચોરી કહેવાય. ત્યારે સાહેબે બધા વિદ્યાર્થીને શીખવાડ્યું કે કોઈ પણ વસ્તુ તમે લાવો, કદાચ તમને મમ્મી પપ્પા નહીં જુએ પણ સતત તમને કોણ જોઈ રહ્યું છે? ભગવાન. એટલે હંમેશા શું વિચારવાનું? ભગવાન મને જોઈ રહ્યા છે. એટલે કોઈ પણ વસ્તુ ઉઠાવતા પહેલા ભલે એને ખબર નથી ને મેં એની વસ્તુ લઈ લીધી પણ મને કોણ જોઈ ગયું? મને કોણ જોઈ ગયું? ભગવાન. હવે ભગવાન મને જોઈ ગયા તો પછી ભગવાન શું કરશે? ભગવાન શું કરશે? આપણે તો પાપ કર્યું તો પાપની પછી સજા મળે ને. એટલે આવું પાપ ક્યારેય કરવાનું નહીં, કારણ કે આપણને ભગવાન જોઈ રહ્યા છે. હવે પેલું જે બાળક હતું ને એ છાશ લઈને આવ્યો ને તો એ જે માટલી હતી ને એ માટલીમાંથી બધા વિદ્યાર્થીઓને છાશ આપી પણ એમાંથી છાશ પૂરી જ ના થાય. જેટલી અંદરથી છાશ લે ને એટલી એ પાછી એની અંદર ભરાઈ જાય. એ વિચાર્યું કે આ માટલી કેવી છે કે આમાંથી છાશ જ પૂરી નથી થતી. ત્યારે પેલા વિદ્યાર્થીને બોલાવીને પૂછે કે તું આ માટલી ક્યાંથી લાવ્યો? એટલે એ તો મારો ફ્રેન્ડ ગોપાલ લાવ્યો હતો. એટલે કે તારો ફ્રેન્ડ કયો? ગુરુ એને પૂછે તારો ફ્રેન્ડ કયો? એ ફ્રેન્ડને મારે મળવું છે, કાલે તું ગોપાલને લઈને આવજે. એ વિદ્યાર્થી ઘરે આવીને મમ્મીને આખી વાત કરે છે કે મમ્મી આજે આવું થયું કે ગોપાલે મને એ છાશ આપીને એ છાશ પૂરી નહોતી થતી એટલે ટીચરે કાલે મને ગોપાલને લઈને જવાનું કીધું. તો મમ્મી પૂછે ગોપાલ કોણ છે? ત્યારે પેલો વિદ્યાર્થી જવાબ આપે કે તું તો કહેતી હતી મને કે તું નદી કિનારે આવે એટલે ગોપાલને યાદ કરજે ને ગોપાલ તને રોજ મૂકી જશે, એટલે મને તો રોજ ગોપાલ મૂકવા આવે છે. આજે એના મમ્મીને વંડર લાગ્યું કે એ ગોપાલ કોણ છે? એ કે છે મારે પણ ગોપાલને જુઓ છે. આ બંને સ્કૂલમાં આવે છે. હવે એણે યાદ કર્યો ગોપાલને કે ગોપાલ ચાલ મારી સાથે, આજે મારા ટીચર તને મળવાના છે. પણ આજે ગોપાલ દેખાણો નહીં. તો પછી એ ગોપાલ કોણ હતો? ભગવાન. સરસ. તો ભગવાન એને ફ્રેન્ડ બનીને એની મદદ કરતા હતા. તો આપણે પણ સાચા દિલથી જ્યારે ભગવાનને ફ્રેન્ડ બનાવીશું તો ભગવાન શું કરશે આપણને? શું કરશે આપણને? મદદ કરશે. હંમેશા ભગવાનની મદદ લેવી હોય તો એને શું બનાવવું પડે? ફ્રેન્ડ બનાવવા પડે. ફ્રેન્ડ બનાવ્યા પછી આપણે જે કંઈ કરીએ છીએ બધા સમાચાર આપણે કોને આપવા પડે? આપણા ફ્રેન્ડને, ભગવાનને. જે કંઈ તમે આખા દિવસમાં કર્યું તો એને ભગવાનને તમારે સંભળાવવું પડે. આને કહેવાય દોસ્તી. આને શું કહેવાય? દોસ્તી. દોસ્તી નિભાવવા માટે આપણે શું કરવું પડે છે? ત્યાગ કરવો પડે, બલિદાન આપવું પડે. આપણા ફ્રેન્ડને જે વસ્તુ ગમતી હોય ને આપણને ગમતી હોય તો આપણે એને આપી દઈએ છીએ ને.
તો ભગવાનને આપણે ફ્રેન્ડ બનાવવા છે. તો ભગવાનને ફ્રેન્ડ બનાવીને યાદ કરીશું તો ભગવાન આપણને પરીક્ષામાં પણ હેલ્પ કરશે, આપણને ક્યાંક ડર લાગશે તો ત્યાં પણ હેલ્પ કરશે, આપણે ગભરાઈ જઈશું તો પણ હેલ્પ કરશે, બધી જ જગ્યાએ ભગવાન હેલ્પ કરશે. તો હવે પેપર લખવા બેસી એટલે કોને યાદ કરવાના સૌથી પહેલાં? ભગવાનને. ભગવાનનું નામ શું? શિવ બાબા. શું કહેવાનું શિવ બાબાને? ચલો બાબા પેપર લખો. શું કહેવાનું? ચલો બાબા પેપર લખો. ઘરેથી બહાર જાઓ એટલે શું કહેવાનું? ચલો બાબા મારી સાથે. સ્કૂલમાં જાઓ એટલે કોને સાથે લઈ જવાનું? જેમ પહેલા વિદ્યાર્થીએ ગોપાલને ફ્રેન્ડ બનાવ્યો હતો ને, તો તમારે બધાને કોને ફ્રેન્ડ બનાવવાના? શિવ બાબાને. ઓકે, તમે અનુભવ સંભળાવજો મને કે શિવ બાબા તમને કેવી મદદ કરે છે. સ્કૂલમાં જાઓ તો શું કહેવાનું? શિવ બાબા ચાલો મારી સાથે. પછી જમવા બેસો તો શું કહેવાનું? ચાલો બાબા જમવા. પહેલાં કોને જમાડવાના? ફ્રેન્ડને જમાડવું પડે ને પહેલાં. તો આપણા ફ્રેન્ડ કોણ? શિવ બાબા. તો શિવ બાબાને જમતી વખતે યાદ કરવાના. પછી સૂતા પહેલાં બાબાને શું કહેવાનું? ગુડ નાઇટ. અને સવારે ઉઠતાની સાથે બાબાને શું કહેવાનું? વાહ ભાઈ વાહ. ઉઠતાની સાથે શું કહેવાનું? બાબા ગુડ મોર્નિંગ. પછી એક સંકલ્પ શું કરવાનું? આજે મારો ખુશીનો દિવસ છે. શું બોલવાનું? આજે મારો ખુશીનો દિવસ છે. ગુડ મોર્નિંગ કર્યા પછી આવું બોલવાનું, હું પાવરફુલ આત્મા છું. આઈ એમ સુપ્રીમ સોલ. આઈ એમ સુપ્રીમ સોલ. સુપ્રીમ સોલ કોણ? પરમાત્મા. તો આપણી આત્મા કેવી છે? આપણી આત્મા સ્ટાર છે ને. તો આપણે કેવી આત્મા છીએ? શક્તિશાળી આત્મા, પાવરફુલ સોલ. આઈ એમ પાવરફુલ સોલ. હું શક્તિશાળી આત્મા છું. આ 3 વાક્યો સવારે ઉઠતાની સાથે બોલવાના. સૌથી પહેલાં શું બોલવાનું? ગુડ મોર્નિંગ બાબા, મારો ખુશીનો દિવસ છે, હું શક્તિશાળી આત્મા છું. ઓકે, હવે રાત્રે સૂતા પહેલાં શું બોલવાનું? ગુડ નાઇટ બાબા. ગુડ નાઇટ શિવ બાબા. તમે રોજ શિવ બાબાને યાદ કરશો તો બાબા તમને શું આપશે? બ્લેસિંગ. બાબા બ્લેસિંગ આપશે. બ્લેસિંગનો અર્થ થાય વરદાન. બાબા તમારા માથા ઉપર હાથ મૂકશે, પછી શું કહેશે? વિજયી ભવ, ખુશનસીબ ભવ, સફળતા મૂરત ભવ. રોજ અલગ અલગ વરદાન તમને બાબા આપશે. ઓકે, એટલે શું વિચારવાનું? બાબાએ માથા ઉપર હાથ મૂક્યો છે, બાબા મને વરદાન આપી રહ્યા છે. તમને દાખલો ગણતા નથી આવડતું, 1 સેકન્ડ માટે બાબા પાસે જવાનું, બાબાને કહેવાનું, બાબા મને મદદ કર, તું મને સમજ યા શક્તિ આપ. તો બાબા તમને 1 સેકન્ડમાં એ શક્તિ આપશે અને તમને એ યાદ આવી જશે અને એ તમે લખી શકશો. તો આ રીતે બાબા તમને હેલ્પ કરશે. ઓકે, હવે સમજ પડી બાબા કોને કહેવાય? બાબા કોને કહેવાય ખબર પડી? શિવ બાબાને. હા, તો હવે આપણે એક ગેમ રમવાની છે. બધા તૈયાર છો? ચલો બધા. હા, વેરી ગુડ. તારું નામ શું છે? શિવાંશ. તારા માટે ક્વેશ્ચન છે, તારા જીવનમાં રોલ મોડલ કોણ છે? તું કોને રોલ મોડલ, કોના જેવું તારે બનવું છે? તારા જીવનમાં આદર્શ કોણ, જેને તું રોજ જુએ છે, એના જેવું તને બનવાનો વિચાર આવે છે, એને તું ફોલો કરે, તું કોણ છે એવું? શ્રી કૃષ્ણ. વાહ, વેરી ગુડ. શ્રી કૃષ્ણ. એના રોલ મોડલ કોણ છે? શ્રી કૃષ્ણ. કોને આવી આ ચિઠ્ઠી? ઊભો થઈ જા ભાઈ. એક જોક્સ સંભળાવો. જોક્સ આવડે છે? તો પછી ચા વેચીને બતાવો. 1 મિનિટ. ચા વેચતા કોને આવડે? ઓકે ઓકે.
તું રહેવા દે. ચા વેચવાની એક્શન કરીને બતા. ચા લઈ લો ચા લઈ લો ચા લઈ લો હર્ષિનો ક્વેશ્ચન છે ભગવાનનું કાર્ય શું છે? ભગવાન શું કરે છે? સાંભળો ભગવાન, એક મિનિટ બધાનું ધ્યાન અહીંયા સાંભળો. એનો ક્વેશ્ચન છે ભગવાનનું કાર્ય શું? ભગવાન શું કરે છે? એ જવાબ આપે છે. ભગવાન મદદ કરવાની ભગવાન મદદ કરે, બાકી શું કરે ભગવાન? ભગવાન સુખ આપે શાંતિ આપે પ્રેમ આપે એમને એવું કીધું ભગવાન સુખ આપે, શાંતિ આપે, પ્રેમ આપે, દરેકને મદદ. તારું નામ શું? પંખી. પંખીનો ક્વેશ્ચન છે મેડિટેશન કરીને બતાવો. મેડિટેશન કેવી રીતે કરવાનું? મેડિટેશન કરીને બતાવો. ધ્યાનમાં કેવી રીતે બેસવાનું? મેડિટેશન કરે, જો ધ્યાનથી જોજો એમને. વાવ. શું કરવાનું હવે મેડિટેશનમાં? ઓમ ધ્વનિ કરો. ધ્યાનથી જુઓ એને કેવી રીતે ઓમ ધ્વનિ કહે. પહેલા શ્વાસ ભરવાનો, પછી ઓમ ઉચ્ચારણ કરતા શ્વાસ બહાર કાઢવાનો. આ વિધિ છે. ઓકે, થેન્ક યુ, ધન્યવાદ. એમનો ક્વેશ્ચન છે ગાંડાની એક્શન કરીને બતાવો. આવડશે? ગાંડાની એક્શન? ગાંડાની એક્શન કોને આવડશે આમાંથી? વેરી ગુડ, વેરી. થેન્ક યુ. ભગવાનના ઘરનું નામ શું છે? ભગવાનના ઘરનું નામ શું છે? પરમધામ. વાહ ભાઈ વાહ, વેરી ગુડ, વેરી ગુડ. સમર કેમ્પમાં આવ્યા છે. કયા સમર કેમ્પનું નામ શું છે આખું? ડિવાઇન ચાઇલ્ડ સમર કેમ્પમાં આવ્યા છે. વાહ, વેરી ગુડ. સાંભળો બધા ધ્યાનથી. એમનો ક્વેશ્ચન છે તમે ભગવાનને કયા સંબંધથી યાદ કરો છો? ભગવાન સાથે કયો સંબંધ ગમે છે? મમ્મીનો, પપ્પાનો, ભાઈનો, ફ્રેન્ડનો? કયો સંબંધ ભગવાન સાથે ગમે તને? ભગવાનને શું ગમે? એને ફ્રેન્ડનો સંબંધ ગમે છે. વાહ, વેરી ગુડ, થેન્ક યુ.
તારું નામ શું? આરવી. આરવી નો ક્વેશ્ચન છે ડોક્ટરની એક્શન કરીને બતાવો. આ ડોક્ટર બનવું છે મોટા થઈને, એનું લક્ષ્ય છે ડોક્ટર બનવાનું. એને એવો ક્વેશ્ચન આવ્યો ડોક્ટરની એક્શન કરીને બતાવો. તમને શું થાય છે? શું થાય છે તમને? કેટલા ટાઈમથી આવે છે? શું ખાધું તું તમને પેટમાં દુખે છે? શું ખાધું તું? ભજીયા. શું ખાધું તું? બ્રેડ ખાધી, પાણીપુરી ખાધી. હવે બહારનું ખાતા નહીં એટલે સારું થઈ જશે. આત્માનું નિવાસ સ્થાન ક્યાં છે? આત્મા ક્યાં રહે છે? વાહ ભાઈ વાહ, પાસ થઈ ગઈ. એમને પૂછ્યું આત્મા ક્યાં છે એટલે એને કીધું અહીંયા. આત્માનું સ્વરૂપ કેવી છે? આત્મા કેવી છે? બાબા જેવી? બાબા કેવા? વાહ ભાઈ વાહ, આત્મા કેવી છે? નાના સ્ટાર જેવી. પાસ, વેરી ગુડ. ભગવાનનું નામ શું છે એનો ક્વેશ્ચન છે. શિવ બાબા. વાહ ભાઈ વાહ, પાસ પાસ. શ્લોકાને ચિઠ્ઠીમાં આવ્યો છે ક્વેશ્ચન, ડાન્સ કરીને બતાવો. મસ્ત કરીશું. એ કીધું પર કરીશ. એમના કરીશ. ઓકે. મ્યુઝિક વગાડો, ડાન્સ કરશે. મ્યુઝિક બંધ થાય એટલે તમારે આ ડબ્બામાંથી ચિઠ્ઠી ઉપાડવાની અને અહીંયા એને બોલવાનું જે પણ વિચાર હોય. હવે એ વિચાર બીજો નંબર આવે તરત જ ફરીથી એને બોલવાનું, જે રીતે હું સમજાવું. અહીંથી મ્યુઝિક વાગશે અને આમાંથી ચિઠ્ઠી ઉપાડશે અને બોલશે કે હું આત્મા શાંત સ્વરૂપ છું. તો જેના જોડે ડબ્બો જાય એને શું બોલવાનું? એને યાદ રાખવાનું કે આ કયું બોલ્યો તો. બરાબર? ચિઠ્ઠી ઉપાડો. ઊભી થઈ જાઓ. શું આવ્યું તારે? હવે બધા યાદ રાખવાનું. હવે જ્યારે ડબ્બા મ્યુઝિક પૂરું થશે તરત જ એને આ યાદ બોલવું પડશે. નહીં બોલે તો એને કંઈક કરવું પડશે. બરાબર? પરમાત્મા, મને હંમેશા પરમાત્માનો સાથ મળી રહે છે. શું લખ્યું છે? હવે જેને ડબ્બો આવશે એને બોલવાનું. જેને નહીં આવડે એને આપણે ડાન્સ કરાવીશું કે કંઈ પણ પ્રવૃત્તિ કરવી પડે. હવે બોલો, આની શું ચિઠ્ઠી આવી હતી? આની શું ચિઠ્ઠી આવી હતી? બોલ. નહીં ખબર તો તું ડાન્સ કર. ડાન્સ આવડે છે? હા તો ડાન્સ કર. લંડન દેખા, પેરિસ દેખા. Hurry Rama, hurry Rama, Rama Rama, hurry.
ये दुनिया एक दुल्हन, ये दुनिया एक दुल्हन, दुल्हन के माथे की बिंदिया। ये मेरा इंडिया, ये मेरा इंडिया। I love my India, I love my India. ये दुनिया एक दुल्हन, ये दुनिया एक दुल्हन, दुल्हन के माथे की बिंदिया। ये मेरा इंडिया, I love my India. ये मेरा इंडिया, I love my India. બધાની આંખો બંધ. આપણે બધા એક સુંદર ગાર્ડનમાં પહોંચી ગયા. આંખો બંધ. તમને એક સુંદર ગાર્ડન દેખાઈ રહ્યું છે. એટલા સરસ અંદર ફૂલ છે, રંગબેરંગી પતંગિયા ઉડી રહ્યા છે. તમે ગાર્ડનની અંદર પતંગ ચગાવી રહ્યા છો. તમારો પતંગ ઉપર આકાશમાં દૂર દૂર પહોંચી રહ્યો છે. આકાશમાં સુંદર પક્ષીઓ ઉડી રહ્યા છે. તમારો પતંગ ઉપર આકાશમાં દેખાતો પણ નથી. થોડી વારમાં બધા જ પક્ષીઓ તમારી સામે ગાર્ડનમાં આવી ગયા. બધા પક્ષીઓ નાચી રહ્યા છે. આ પક્ષીઓને જોઈને તમે એટલા ખુશ થઈ રહ્યા છો. તમે તાળીઓ પાડી રહ્યા છો. એકવાર તાળીઓ પાડો. વેરી ગુડ. હવે આંખો ખોલો. શું જોયું સૌથી પહેલા તમે? ગાર્ડનમાં શું જોયું? શાંતિથી જવાબ આપવાનો. ગાર્ડનમાં શું જોયું? રંગબેરંગી ફૂલ. ઓકે. પછી શું જોયું? સરસ સરસ પતંગિયા જોયા. પછી તમે શું કર્યું ગાર્ડનમાં? પતંગ ચગાવ્યો. તમારો પતંગ ક્યાં ગયો? દૂર દૂર. ઉપર શું છે? પક્ષીઓ. કેવા પક્ષીઓ હતા? સુંદર સુંદર પક્ષીઓ. પછી પક્ષીઓ શું કરતા હતા? બધા પક્ષીઓ નીચે આવ્યા. પછી પક્ષીઓ શું કરતા હતા? નાચતા હતા. અને તમે શું કરતા હતા? તો તાળીઓ તો પાડો. વાહ ભાઈ વાહ. તમને તો બધું યાદ છે. બધું યાદ છે. તમે જોયું બધું? વાહ ભાઈ વાહ. ચલો હવે આપણે મેડિટેશન કરીએ. તો આપણે સાંભળવાનું છે અને શું કરવાનું? જોવાનું. હું જે બોલું ને એ તમારે સાંભળવાનું પણ છે અને જોવાનું પણ છે. છેલ્લે હું તમને પૂછીશ. ઓકે? હવે તમારી ભ્રકુટીમાં એક સ્ટાર ચમકી રહ્યો છે. તમારો જમણો હાથ તમારી આત્માને ટચ કરાવો. જમણો હાથ પ્રકૃતિની વચ્ચે. અહીંયા એક સુંદર સ્ટાર ચમકી રહ્યો છે. તમને દેખાઈ રહ્યો છે એક સુંદર સ્ટાર. એની અંદર શું છે? હું શાંત આત્મા છું. હું સ્થિર આત્મા છું. હવે હું સ્ટાર એક પરીનો ડ્રેસ ધારણ કરું છું. એક વ્હાઈટ ડ્રેસ સુંદર. હું એક પરી બની જાઉં છું. હવે આકાશમાં ઉડી રહ્યો છું. આકાશમાં પરીઓ ઉડે. હાથની એક્શન કરો. હું આકાશમાં ઉડી રહ્યો છું. વાહ, કેટલું સુંદર આકાશ છે. હવે તમે દૂર દૂર ઉડી રહ્યા છો. તમે શક્તિમાનને ઉડતા જોયા છે ને? કેટલા સુંદર આકાશમાં ઉડી રહ્યા છે. શક્તિમાનના ગોલ્ડન કપડાં છે. તમારો વ્હાઈટ ડ્રેસ છે. એકદમ ઉપર ફરિશ્તાની પરીઓની દુનિયામાં. કેટલી ખુશી છે. આંખો બંધ. કોઈને જોવાનું નહીં. કેટલી ખુશી, કેટલો આનંદ. હજી ઉડો. હજી આકાશમાં ઉડી રહ્યા છો. હવે તમે ઘરની નજીક પહોંચી રહ્યા છો. જ્યાં પરમાત્મા છે, જે આપણા સર્વના પિતા, શિવ બાબા, સુપ્રીમ સ્ટાર, દિવ્ય જ્યોતિ, પરમાત્મા અસીમ શક્તિઓથી સંપન્ન
તમે એકદમ પરમાત્માની સામે છો. તમારી સામે શિવ બાબા ઊભેલા છે. શિવ બાબાએ એનો હાથ તમારા મસ્તક ઉપર મૂક્યો. તમારો જમણો હાથ માથા ઉપર મૂકો. સ્વયં ભગવાનનો હાથ તમારા મસ્તક પર છે. અનુભવ કરો. શિવ બાબા તમારા ફ્રેન્ડ છે. બાબા તમને કહી રહ્યા છે, મીઠે બચ્ચે मैं तुम्हारे साथ हूं, मेरी सर्व शक्तियां तुम्हारे साथ है, तुम सदा विजयी हो. બાબા તમને વરદાન આપી રહ્યા છે, तुम सदा विजयी हो, मेरी सर्व शक्ति सर्व ऊर्जा तुम्हारे साथ है. બાબાની અસીમ શક્તિ મારી આત્મારૂપી સ્ટારમાં સમાઈ ગઈ છે. હું શક્તિશાળી આત્મા બની ગઈ. હવે ફરી હું આત્મા સ્ટાર ધીરે ધીરે નીચે આવી રહી છું. ફરી એ વ્હાઈટ ડ્રેસ, પરીનો ડ્રેસ, આકાશમાં ઉડી રહી છું. ઉડવાની એક્શન. વાહ, કેટલું સુંદર આકાશ છે. પક્ષીઓ કેટલા ખુશીથી ઉડે છે. હું પણ આજ એટલી જ ખુશ છું. ધીરે ધીરે નીચે આ કેમ્પસમાં, આ શરીરની અંદર, પીસ પેલેસમાં, આ સમર કેમ્પમાં હું આ શરીરમાં પ્રવેશ કરી રહી છું. રિલેક્સ, રિલેક્સ, રિલેક્સ. ઓમ શાંતિ.